પ્રયત્ન કરીએ. હા, પહેલેથી હા જી. તો આ શરીર છે, ઠીક છે. માનવ શું છે? તો કે માનવ જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે, ઠીક છે. શરીર જડ પરમાણુનું બનેલું છે. જીવન પોતે એક જ ચૈતન્ય પરમાણુ છે, ઠીક છે. શરીર જડ પરમાણુનું બનેલું છે, તો એમાં ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓ થાય. કઈ ક્રિયા થાય? ભૌતિક રાસાયણિક. એકાદ બે ઉદાહરણ આપશો શરીરમાં થતી ભૌતિક રાસાયણિક ક્રિયાઓ. એટલે કે ડાયજેશન થવું, પચવું એ એક રાસાયણિક ક્રિયા છે. ખોરાક ચાવવો એ એક ભૌતિક ક્રિયા છે. હાલવું એ ભૌતિક ક્રિયા છે. એ હાલવા માટે શરીરના સ્નાયુમાં થતી કેમિકલ રિએક્શન એ રાસાયણિક પ્રક્રિયા છે, ઠીક છે ને. તો શરીરમાં ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓ જ થાય, બરાબર. જીવનમાં જીવન ક્રિયા થાય. ચૈતન્યમાં કઈ ક્રિયા થાય? જીવન ક્રિયા. આ બે ક્રિયાઓનો ભેદ પહેલા જોઈ લો. જીવનમાં કઈ ક્રિયા થાય? જીવન ક્રિયા. જીવન ક્રિયા એટલે શું? આશા, વિચાર અને ઈચ્છા એ જીવન ક્રિયા છે. અડધી છે પણ એ અત્યારે દેખાય. જીવવાની આશા આપણામાં છે કે નહીં? સુખની આશા આપણામાં છે કે નહીં? છે. ઈચ્છાઓ બધી થાય છે કે નથી થતી? થાય છે. એના અનુસંધાનમાં વિચારો ચાલે છે કે નથી ચાલતા? ચાલે છે. આનો મતલબ એ થાય છે. ભૌતિક પ્રક્રિયાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર તાપમાનની અસર થાય. જીવન ક્રિયા પર તાપમાનની અસર ન થાય. કયા તાપમાને મારા વિચાર બંધ થઈ જાય? તો એ ન થાય. નીચા તાપમાને શરીરની ક્રિયાઓ બંધ થઈ જાય. નીચા તાપમાને ફ્રીઝરમાં રાખી દઈ મને તો શરીર શૂન્ય થઈ જશે. ડેડ બોડીને આપણે એવી ને એવી હાંચવી રાખવા માટે રાખીએ એટલે એના ઉપર તાપમાનની અસરો થાય છે. મારા શરીર પર તાપમાનની અસર થાય, જીવન પર તાપમાનની અસર ન થાય. જીવન અભૌતિક એટલે કે ભૌતિક ક્રિયા કે રાસાયણિક ક્રિયાથી પ્રભાવિત નથી થતું. એટલે એ ક્રિયાઓ ચાલે છે એ મહેસૂસ તો થાય કે નહીં આપણી અંદર? આશા, વિચાર, ઈચ્છા આપણી અંદર ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે. તો બેયની ક્રિયાઓમાં હવે સમન્વય શું છે? બેય વચ્ચેનો તાલમેલ શું છે? હું આ જીવનને સમજી લો કે આની અંદર હોય પણ હું અહીંયા લખું ઘડીક માટે, હે ને, બહાર કાઢી લઉં, ઠીક છે. તો આ થઈ ગયું બ્રેઇન, મગજ. આ મગજ થઈ ગયું. શરીરમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, શરીરમાં થતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ રાસાયણિક પ્રક્રિયાઓના ફેરફાર મગજ નોંધી લે છે. આને આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયા, આ શરીરને ટકાવી રાખવું એ જીવનની ઈચ્છા છે, બરાબર છે. જીવનને શું કામ શરીર જોઈએ છે? આ શરીર દ્વારા એમને કંઈક મેળવવું છે. આ શરીર દ્વારા જીવનને કંઈક મેળવવું છે. શું મેળવવું છે? પૂર્ણતા. શું મેળવવું છે? આ વાત પહોંચે છે?
હું મને અપૂર્ણ મહેસૂસ કરું તો મને ગમે કે પૂર્ણ મહેસૂસ કરું તો ગમે? પૂર્ણ મહેસૂસ કરું તો. હું પૂર્ણ છું ખરો? નહીં. તો એ પાછી આપણને ખબર છે આપણે પૂર્ણ નથી. પૂર્ણ બનવાની પ્યાસ છે કે નહીં? હા. અને વ્યવહારિક જીવનમાં તપાસવું હોય તો મારી ભૂલોને હું સ્વીકારી શકું છું કે અસ્વીકારના મોડમાં હોઉં છું? મને ઘરમાં કોઈ મારી ભૂલો બતાવે તો હું સ્વીકારના મોડમાં છું કે અસ્વીકારના? હું કામ અસ્વીકાર કરું છું? મારામાં ભૂલ એનો મતલબ મારી પૂર્ણતા છે કે અપૂર્ણતા? અપૂર્ણતા. ભૂલ બતાવે ત્યારે હું મને અપૂર્ણ મહેસૂસ કરું છું, અપૂર્ણતા મને ખપે નહીં. એટલે હું એ ભૂલ મારી નથી, કોકના દ્વારા આવી છે, મેં ભલે કરી પણ એ મારી નથી, એવી રીતે આપણે પ્રસ્તુત થઈએ છીએ. અહીંથી આપણે મહેસૂસ કરી શકશું કે હા, મારામાં પૂર્ણતાની પ્યાસ છે. વાત પહોંચે છે? આટલી વાતને કોઈ સમજાવી દેશે? આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું એટલે એક્ઝેક્ટ જીવન ક્રિયાને થોડીક વ્યવસ્થિત રીતે મહેસૂસ કરી શકીએ. માનવ એટલે કે જીવન અને શરીર. શરીર છે ને એ બે ક્રિયા કરે. ભૌતિક ક્રિયા કરે, ખાવાના, ચવાના, ચાલવાના રૂપમાં. અને રાસાયણિક ક્રિયા છે શરીરની અંદર, એટલે કે પચાવવાનું કે કઈ બી વસ્તુ જોવે અને રસ ઉત્પન્ન થાય, એ બધું રાસાયણિક ભાગમાં આવે. જીવનના ભાગમાં જીવનની જરૂરિયાત છે એનું ચૈતન્ય જે પરમાણુ છે એને એ ચલાવે જીવન, મતલબ એની અંદર. અને જીવન ક્રિયા થાય એની અંદર જે ચૈતન્ય પરમાણુની ક્રિયા છે, બરાબર? તો જીવનની ઈચ્છા પૂરી કરવા શરીર છે. જીવનની ઈચ્છા પૂરી કરવા એટલે જીવનનું મતલબ ઈચ્છા જ છે કે પૂર્ણતાને પામીએ. પૂર્ણતાને પામવું એ જીવનની પ્યાસ છે. પ્યાસ છે. બીજું આને મહેસૂસ કરીએ. મને કોઈ એમ કહે કે આઈએએસ બની જાય તો પૂર્ણ થઈ જાય, તો હું એ માટે દોડું છું. હા કે ના? મને કોઈ એમ કહે કે ડોક્ટર બની જાય તો પૂર્ણ થઈ જાય, એટલે હું ડોક્ટર બનવા માટે મહેનત કરું છું. મને એમ કોઈ કહે કે આઈઆઈટીમાં તું જતો રહે તો લોકો તને માનશે. માનવાનો મતલબ શું? હું અવ્વલ છું. અવ્વલ છું નો મતલબ હું પૂર્ણતાની નજીક છું, એવો જ ભાગ ને. તો હું એ બધું બનીને જોઈ લઉં છું. પણ મેળ બેહે છે? નથી બેસતો. કોઈ કહે કે ભાઈ ગામમાં તું સૌથી વધુ સંપત્તિવાન બની જા તો લોકો તને પૂછશે, એટલે હું એ અપેક્ષાથી સંપત્તિવાન બની જાઉં. તોય એવું બને કે મારી ઘરવાળી જ મને ન પૂછતી હોય, ત્યારે મને ખાલીપો આવે કે આ કામ તો નથી કર્યું, આ જે માન્યતા હતી કામ કરતી નથી. હું તારું નથી કહેતો. હાજી. તમે એવું કીધું કે અપૂર્ણતા સ્વીકાર નથી, એટલે કોઈ આપણે ગલતી બતાવે તો આપણે સ્વીકાર નથી કરતા એમ. તો આ બધી જીવન વિદ્યાને કર્યા પછી કોઈ આપણને ગલતી બતાવે તો આમ થોડું એક્સેપ્ટ કરીએ છીએ કે ઓકે આ અહીંયા મારી ભૂલ છે, તો એ કઈ બાજુ જાય, પૂર્ણતા યા અપૂર્ણ? ગલતી સ્વીકારતા થવાનો મતલબ એ થયો કે મારામાં એક ભાગ ખુલ્યો કે મારે પૂર્ણ બનવું છે અને હું હજી પૂર્ણ નથી, એટલે મારી ભૂલો થઈ રહી છે. કોઈ મને હવે ભૂલ બતાવે તો મને સારું લાગશે. હા, કેમ કે એ ભૂલ બતાવીને મને મદદ કરી રહ્યો છે કે મારો વિરોધ કરી રહ્યો છે? મદદ કરી રહ્યો છે કે ભાઈ આ જગ્યાએ તું અટકેલો દેખાય છે, અહીંયા આમ કર તો કદાચ આગળ જતો રહીશ. એટલે સહયોગના અર્થમાં મને દેખાવા માંડે. અને એ રીતે આપણે પૂર્ણતા તરફ ગતિ કરી શકીએ. જી બરાબર છે ને? બીજું કોઈ? તો વાત પહોંચે છે. માણસ એ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ છે. શરીર જડ પરમાણુનું બનેલું છે,
જીવન ચૈતન્ય પરમાણુનું બનેલ છે. જીવનમાં જીવન ક્રિયા થાય, આશા વિચાર ઈચ્છા જીવન ક્રિયા છે. શરીરમાં રાસાયણિક અને ભૌતિક ક્રિયાઓ થાય, પાચન શ્વસન ઉત્સર્જન ભૌતિક રાસાયણિક ક્રિયાઓ છે. ઠીક છે જી. કોઈ આપણી ભૂલ બતાવે ને એટલે થોડોક ટાઈમ તો આપણે અંદરથી એમ જ થાય કે મેં નથી ભૂલ કરી. આપણે બચાવ કરવાની તો ટ્રાય કરીએ જ તે, ગમે કરીએ જ ત્યારે તે. ભૂલનો સ્વીકાર કરીએ, પણ થોડોક ટાઈમ વિચારીએ કે આ છે કે નહીં. એટલે મનમાં તો એ વસ્તુ કન્ટિન્યુ ચાલ્યા જ કરે કે અમારી ભૂલ છે કે નહીં એમ. મગજ તો બુદ્ધિ તો ના જ પડે કે મારી ભૂલ છે એ સ્વીકારી લે, પણ આપણે નથી સ્વીકારી શકતા કે અમારી ભૂલ છે એમ. બુદ્ધિ જ્યારે ખુલે ને ત્યારે તો ભૂલ હશે તો સ્વીકાર જ થશે. એટલે બુદ્ધિ ને કામ નથી કરતી, તર્ક કામ કરે છે. તો 4.5 ક્રિયા જ્યાં સુધી થાય નીચેની, હે ને, ત્યાં સુધી છે બુદ્ધિ કામ નહીં કરે. એટલે આપણે તર્કોથી સાબિત કરવા માંગશું કે હા હું સાચો છું તું ખોટો છે, એ તર્ક લગાડશું. બુદ્ધિ ત્યાં નથી. બુદ્ધિ એવી વસ્તુ છે કે કોઈ ભૂલ બતાવે તો એને બદભરી જાય કે હા યાર તે આ મને બહુ મસ્ત કામ કરી આપ્યું. તો એ તો બહુ ઊંચી ચીજ છે બુદ્ધિ. અમુક વાર એવું થાય એના હિસાબે એ ભૂલ છે, મારા હિસાબે મને રાઈટ લાગતું હોય, તો એ કઈ રીતે થાય? તો બુદ્ધિથી આપણે ચકાસવું હોય તો આજે હું રાઈટ નથી લાગતો એને, પણ હું રાઈટ જ હોઈશ અસ્તિત્વગત રીતે, તો 5 વર્ષ પછી મેં કેમ મારા બાપુજીનું ઉદાહરણ દીધું, એ તરત દેખાશે કે એ જ સાચા હતા. તો આજે કદાચ એની સમજ દરેકની ક્ષમતા અપાર છે, રેડી, પણ યોગ્યતા, આને આપણે ચકાસીએ યોગ્યતા અને ક્ષમતામાં શું ફેર, એટલે એને રિલેટ કરશું. યોગ્યતા અને ઈચ્છા, આપણે એક બાજુ લઈએ ઈચ્છા, એક બાજુ લઈએ યોગ્યતા. ઈચ્છા સુખની જ છે કે બીજી કોઈ છે? એ સિવાય કોઈ ઈચ્છા નહીં. એને આપણે એ રીતે ચકાસી શકીએ કે તમારે જીવનમાં પૈસા જ જોઈએ કે પૈસા દ્વારા કંઈક જોઈએ છે? પૈસા દ્વારા કંઈક જોઈએ છે. એનો મતલબ એમ થયો પૈસા મૂળભૂત સ્ત્રોત નથી, એના પછી મારે કંઈક જોઈએ છે. ઘરમાં સાધનો જ જોઈએ છે કે સાધનો દ્વારા કંઈક જોઈએ છે? સાધનો દ્વારા કંઈક જોઈએ છે. પણ આપણે અટકી ક્યાં ગયા? સાધનો જોઈએ છે. મૂળ ઈચ્છા જે પાછળ કામ કરી રહી, જીવન ક્રિયા સૂક્ષ્મ ઈચ્છા, કાલે વાત થઈ હતી ને ત્યાં જોયું છેલ્લે, જડ સૂક્ષ્મ. સૂક્ષ્મ ઈચ્છાઓ જો મને પકડાય, સૂક્ષ્મ ઈચ્છાઓ મને પકડાય કે પૈસા જ જોઈએ કે પૈસા દ્વારા, અહીંયા પૂછીએ ત્યારે એ ભાગ ખુલે, હાયલા પૈસા દ્વારા કંઈક જોઈએ છે. આજ સુધી તો આપણે એવું માનતા હતા કે પૈસા જ જોઈએ છે. તો ખબર પડી કે પૈસા દ્વારા કંઈક જોઈએ છે. તો કોકને પૈસા દ્વારા સન્માન જોઈએ છે, કોકને પૈસા દ્વારા સાધનો જોઈએ, સાધનો દ્વારા કમ્ફર્ટ જોઈએ, કમ્ફર્ટથી સુખ છે, એવું ઈમાની બેઠા છે. ઠીક છે ને? એટલે એ ભેગું કરે છે. તો મૂળ ઉદ્દેશ તો સુખનો જ છે. એ વાત પકડાય છે ને? હા. તો એક વિધાનને આપણે તપાસીએ. દરેક વિધાનના 10 માર્ક્સ. ઠીક છે ને? શિક્ષક જાગ્યો મારી અંદર. મારી ઈચ્છા શું છે? તો કે હું સુખપૂર્વક જીવવા માંગુ છું. આ મારી અપેક્ષા છે કે નથી? અહીં બેઠા એ બધાની છે કે નહીં? હું સુખપૂર્વક જીવવા માંગુ છું. જીવવા માંગુ છું મતલબ જીવવા ઈચ્છું છું. ઓકે. તમારી સાથે ઘરમાં બીજા રહેતા હોય કે ન રહેતા હોય? અન્ય. તો અન્ય પણ સુખપૂર્વક જીવવા માંગે છે. ઈચ્છા છે, હે ને? આવી ઈચ્છા બીજાની હોય કે ન હોય? મારા ઘરમાં જેટલા જીવે છે મારી હારે, એ બધાની ઈચ્છા શું હોય? એ સુખપૂર્વક જીવવા માંગે. બેયનો હેતુ એક થઈ ગયો કે અલગ? એક જ થઈ ગયો. અત્યાર સુધી આપણને શું લાગતું? એક જ ઘરમાં બધાના ધ્યેય અલગ હોય કે એક હોય? અલગ હોય એવું માનતા હતા. મૂળ ઉદ્દેશ તો એક જ નીકળ્યો કે બધાને સુખી થવું છે. ઓકે. બીજું,
હું અન્યને સુખી કરવા માંગુ છું. ચકાસો તો, હું અન્યને સુખી કરવા માંગુ છું. અને એક વાક્ય આ લઈએ, અન્ય મને સુખી કરવા માંગે છે. માંગે છે મતલબ ઈચ્છા છે. ઠીક છે ને? આ બધી ઈચ્છા છે. અન્ય મને સુખી કરવા માંગે છે. ઠીક છે? દરેક વાક્યના આપણે કેટલા કીધા? 10 માર્ક્સ, એટલે 40 માર્ક્સનું પેપર છે. ચાલો, પહેલામાં 10 માંથી કેટલા આપશો? 10 એ 10. આ મારી પૂરી ઈચ્છા છે, આ મારી ઈચ્છા છે, આ સાચું વાક્ય છે, હા આ મારી ઈચ્છા છે. 10 થઈ ગયા. અન્ય પણ સુખપૂર્વક જીવવા માંગે છે. જીવન વિદ્યા સમજ્યા પછી શું લાગે? એ તો દેખાય, બધા જ સુખી થવા માંગે છે. તો 10 માંથી કેટલા માર્ક્સ? 10. હું અન્યને સુખી કરવા માંગુ છું. કેટલા માર્ક્સ આપવા છે? કેટલા આપવા છે? 5, 10. માંગુ છું, 10 એ 10 આપી દઉં. કેટલાની ઈચ્છા એવી છે કે 10 હા આમાં આપણે આવું ઈચ્છીએ છીએ? અત્યારે જુઓ તો પહેલા નહોતા ઈચ્છતા, આવું નહોતું લાગતું હે ને? બરાબર છે, અત્યારે એવું લાગે છે. તો કેટલા માર્ક્સ લખું તમારી દ્રષ્ટિએ? 10 લખું? પાક્કું? 10. અન્ય મને સુખી કરવા માંગે છે. ભરોસો બેસે છે? અત્યાર સુધી શું લાગે કે અન્યએ મને દુઃખી કર્યા કે નહીં? મને પરાયા લોકોથી દુઃખ મળ્યું કે મારા લોકોથી? પોતાના લોકોથી દુઃખ મળ્યું એવું આપણે ગણીએ છીએ. પોતાના લોકોથી દુઃખ મળ્યું કે પોતાનાથી? તો પોતાનાથી આવે. તો અન્ય મને સુખી કરવા માંગે, શું લાગે? કેટલા આપું? 10 10? હા ના શું લાગે છે? મન માનતું નથી. 5 આપી દઉં? 5 આપી દઈએ. તો 40 માર્ક્સના પેપરમાં કેટલા આવ્યા? 35 આઉટ ઓફ 40. એક બાજુ થઈ ગઈ આ ઈચ્છા. હવે જો યોગ્યતા, હે ને? યોગ્યતા, હું સુખપૂર્વક જીવી રહ્યો છું. હું સુખપૂર્વક જીવી રહ્યો છું. અને માર્ક્સ પછી લખીએ, અન્ય પણ સુખપૂર્વક જીવી રહ્યા છે. આ યોગ્યતા થશે, હે ને? હું અન્યને સુખપૂર્વક જીવવામાં સહયોગી બની રહ્યો છું. અન્ય મને સુખપૂર્વક જીવવામાં સહયોગી બની રહ્યા છે. આ મારા જ ઘરની વાત કરું છું ને? આપણા જ ઘરની વાત છે ને? અન્યમાં કોને આપણે લઈશું? આપણા ઘરમાં જાજા કોની સાથે જીવવાના? ઘરના લોકો સાથે. તો ચાલો, હું સુખપૂર્વક જીવી રહ્યો છું. 10 માંથી કેટલા? 0. કોઈ 1 કહે છે, કોઈ 2 કહે છે, કોઈ 0 કહે છે. હાજી, હું નિરંતર સુખ, અહીંયા નિરંતર શબ્દ ઉમેરી દઉં. અહીંયા બધે જ નિરંતર નાખીએ.
ઝીરો જ લખું ને તો ઝીરો. હું નિરંતર સુખપૂર્વક જીવી રહ્યો છું, ઝીરો. અન્ય પણ નિરંતર સુખપૂર્વક જીવી રહ્યા છે, ઝીરો. એક પરિવારની યોગ્યતા તપાસાઈ રહી છે. હું અન્યને નિરંતર સુખપૂર્વક જીવવા મદદરૂપ થઈ રહ્યો છું, ઝીરો. અન્ય મને સુખપૂર્વક જીવવામાં નિરંતર સહયોગ આપી રહ્યા છે, ઝીરો. આ થઈ ગયું 40માંથી ઝીરો. તો ઘરની હાલત વાતું કરે સુધરશે કે કામ કરે? કામ. આપણા ઘરની જ હાલત છે ને? આપણા ઘરની વાત થઈ રહી છે કે ગામની? મૂળભૂત તો આપણી જ વાત છે ને. અહીંયા ગામમાંથી કોઈ અહીંયા બેસશે ના પૂછશું તોય આજ નીકળશે ને રિઝલ્ટ. તો અત્યારે તો રિઝલ્ટ આજ નીકળે એવું લાગે છે. તો મારી ઈચ્છા એ આ છે, યોગ્યતા માટે શું કામ કર્યું, હે ને? તો યોગ્યતા જ્યારે થાય, હું યોગ્ય બની જાઉં, તો યોગ્ય બનવાનો મતલબ પહેલા હું સુખી થઈ જાઉં. હું સુખપૂર્વક જીવવા માંડીશ તો હું વહેંચીશ શું? સુખ જ. ફરીથી સૂત્ર એ આવે પાછું, जिसके पास जो होता है वही वो बांटता है. તો જેની પાસે જે હોય જે બાંટે. ભ્રમિત માણસ શું બાંટશે? ભ્રમ. દુઃખી માણસ દુઃખ બાંટશે. ઈર્ષિત માણસ ઈર્ષા બાંટશે. સુખી માણસ સુખ બાંટશે. સમસ્યાથી ભરેલો માણસ સમસ્યાઓ બાંટશે. ઉકેલથી ભરેલો માણસ ઉકેલ બાંટશે. તો હું ઉકેલથી ભરાઈ જાઉં એ જ સફળતા છે કે બીજી કોઈ સફળતા છે? હું ઉકેલથી ભરાઈ જાઉં. મારી પાસે બધા જ પ્રકારના ઉકેલ હોય એવી સ્થિતિમાં હું ડગલું ભરું તો વિશ્વાસ વધશે કે ઘટશે? વિશ્વાસ વધશે. મને મારા પર વિશ્વાસ વધશે. ઠીક છે ને? તો નથી એટલે એના અર્થમાં એક્સિડન્ટ જ થશે કે નહીં, અને એ થયું કે નહીં. એક ઉંમર થાય એટલે બાળક માતા પિતાનો માનતો બંધ થઈ જાય. કામ બંધ થઈ જાય છે. બે રીતે તપાસો. એ બાળક અતડો છે એટલે બંધ થઈ જાય છે. બીજું એવું તપાસો કે એ માતા પિતામાં માનવા જેવું કઈ એને લાગ્યું એટલે બંધ થઈ જાય છે. શું આમાં ઉત્તમ લાગે છે? માનવા જેવું લાગે. એટલે અને કોઈ ઠોસ વાત અથવા કોઈ એવી મહત્વની બાબત જે એ સ્વીકારી શકે એવા ફોર્મેટમાં મારી પાસે નથી. એટલે
તો કોઈ કઈ કેવું છે આટલા સુધી? કોઈ કઈ વાત કરવી હોય? જે વાત થઈ રહી છે એમાં બધી જ જગ્યાએ સહમત જ થવાની જરૂર નથી. કોઈ વાતમાં તમને અસહમતિ લાગે તો એના ઉપર ચર્ચા થાય તો જ સંમત બનશે. આપણું જ પોસ્ટમોર્ટમ થાય છે, સ્વયંનો પોસ્ટમોર્ટમ થાય છે. આ કે ના, શરીર એમને યથાવત છે, જીવન છે એ ખુલી રહ્યું છે. જીવનનું પોસ્ટમોર્ટમ અત્યારે ચાલે છે. જ્યારે જ્યારે શરીરમાં બેસે ત્યારે જીવનનું પોસ્ટમોર્ટમ થતું એવું લાગે. કોઈ કઈ કહેવા માંગે છે? જળ પરમાણુમાં જે ધ્વનિક તાપ વિદ્યુત ને ચુંબકીય ક્ષેત્રને આપણે સમજી શકીએ છીએ અને અનુભવ કરીએ છીએ. જીવન ક્રિયામાં જે આશા વિચારની ઈચ્છા એ રીતના આવે એ રીતના સમજી શકાય છે. વિચાર શું છે, શા માટે છે, કેવી રીતે બપોર પછી જતો રહેતો. કાલે વાત થઈ હતી, કોઈ સમજાવી દેશે ભાઈ? સરસ, બે કામ થઈ જાય. કોઈ બોર્ડ પર આવીને સમજાવી દે. હા, સરસ. ચાલો. જીવન પરમાણુ છે અને એના કરતા આ જે ચાર અવયવો છે એના અંશો છે. જીવન પરમાણુની અંશોની બે પ્રકારની ગતિ છે. ધરીભૂત પણ કરે છે અને એ પરિક્રમા પણ કરે છે અને સાથે સાથે એ વાઇબ્રેશન પણ થાય છે, કંપન. આ કંપનને કારણે એમાંથી આશા નિર્માણ થાય છે. એવી જ રીતે આ વૃત્તિમાં પણ એ રીતે પરિભ્રમણ અને પરિક્રમણ છે અને સાથે સાથે કંપન પણ છે. આ કંપનને કારણે એમાં આશા પછી ઈચ્છા, વિચાર નિર્માણ થાય છે. એવી જ રીતે આજે બીજું જે વર્તુળ છે એમાં ઈચ્છાઓ નિર્માણ થાય છે અને આ ચોથું જે છે એ બુદ્ધિનો ભાગ છે, એમાંથી બોધ નિર્માણ થાય છે અને આ જે વચ્ચેનો બિંદુ છે એ આત્મ સ્વરૂપ છે. આવી રીતનું કાલે સમજાય. તો મૂળ ઉર્જામાં જીવન પરમાણુ ઉર્જિત છે. ઉર્જિત છે એટલે ગતિ ચાલુ રહેશે. એ ગતિની પરસ્પરતામાં જે ક્રિયા થાય છે એ ક્રિયા એટલે આશા. જડ પરમાણુમાં એ જ ક્રિયા ચુંબકીય ક્ષેત્રના એકબીજાના તફાવતથી વિદ્યુત એના ઘર્ષણથી ગતિના કારણે ધ્વનિ અને સેન્ટરના કારણે બહાર. તો ત્યાં એ છે ખુલ્લાપણે બહાર જતો રહ્યો કેમ કે એક જ અંશ કંપન ગતિ વધી જવાની. યુટ્યુબ ઉપર સહઅસ્તિત્વવાદ 8 નંબરનો એપિસોડ બાબાજી એમાં પરમાણુની સરસ રીતે વાત કરે છે. તો વધારે ગહનતા માટે જે તમે જોજો તો વધારે થોડી ક્લેરિટી બનશે. બરાબર છે? પરમાણુ યુટ્યુબ પર છે સહઅસ્તિત્વવાદ સહઅસ્તિત્વવાદ 8મો એપિસોડ. ટોટલ 19 છે. બહુ સરસ છે. એવું પણ આમાં છે ને ઘણી વાર વાત કરતો હોઉં છું કે પરિચય શિબિર કરો. પરિચય શિબિર પૂરેપૂરી ન પચે ત્યાં સુધી પરિચય શિબિરમાં સમજી લો કે 100 વસ્તુ છે, એમાંથી 10 સમજાય પછી 90 બાકી. બીજી વાર કરી 30 સમજાઈ ગઈ પછી 70 બાકી. ત્રીજી વાર કરી પરિચય શિબિર 100% છે, સૂચના સ્વરૂપે ક્લિયર થઈ જાય. પછી અધ્યયન બિંદુ શિબિર કરો. અધ્યયન બિંદુ શિબિરની અંદર ચોપડી વાંચવાનો અધિકાર તમને આવી જાય. પુસ્તક વાંચી શકો એવી સ્થિતિ બની જાય. ઠીક છે ને? તો અધ્યયન બિંદુ શિબિર એકવાર બે વાર કરો. અધ્યયન બિંદુ શિબિર બહુ ઓછી થાય છે પણ મારી અંગત ઈચ્છા એવી છે કે આને ફ્રીક્વન્ટલી આપણે વધારીએ. એટલે સમજી લો કે 2 મહિને એકવાર કે 3 મહિને એકવાર અધ્યયન બિંદુ શિબિર 3 દિવસની થાય.
તો એમાં જે ગહનતા ધીમે ધીમે બને. એક સમયે તમારામાં એ અધિકાર આવી જશે કે તમે દરેક શબ્દના અર્થને પકડી શકશો, અર્થ નામની વસ્તુ સુધી પહોંચી જાઓ. એ પહોંચી જાઓ ને એટલે તમે નાગરાજજીને સાંભળી શકશો. પછી એના પુષ્કળ વિડિયો છે, પછી ત્યાં જ સીધા જોડાય. અને જુદા જુદા પ્રબોધકોને સાંભળો, જુદા જુદા પ્રબોધકો પાસેથી જે વસ્તુ પહોંચી એ પહોંચાડી અને મૂળ સ્ત્રોતમાં જતા. મૂળ સ્ત્રોત શું? કેમ કે પ્રમાણિત થયેલા વ્યક્તિ છે, એટલે એ જે બોલતા હોય એમાં જે અધિકાર આવે એટલો અધિકાર મારામાંથી ન હોય. કોઈ વાત બોલું તો એ અધિકાર સાથે ન બોલી શકો, હું અનુમાન સાથે બોલતા. ઠીક છે ને? અને એને તો આ બધું જોયું, તો એને દરેક અંશને જોયો, દરેક અંશની અંદર થતી ક્રિયાને જોઈ. તો એ અનુભૂતિ અલગ હશે ને, તો ત્યાં સીધું જ આપણે લાગી કરો. પછી વળી પાછી કોઈ શિવિક થતી હોય તો રેફરન્સ માટે મને સાંભળો, સોમવારે સાંભળો, એકબીજાને સાંભળીએ, એ ચાલુ રાખવાનું. લેક્ચર કરવાનું ચાલુ. જોયું નો મતલબ સમજ્યા. આ જોયાનો મતલબ સમજ્યા, પૂરું સમજાય. કારણ કે જોવાની વસ્તુ તો છે જ નથી. એમ જોવાની વસ્તુ છે જ નહીં. આંખથી દેખાય કરવાનું એવું તો ક્યારેય ના થાય. સમજાય. સમજાય. જનકભાઈ, પણ તમે અમને સુરતમાં મળ્યા છો ને હવે, તો એ અમને હવે પોતાને ભાગ્યશાળી બની. ખરેખર કે અમે સુરતમાં જ અધ્યયન બિંદુ મળી જાય, બહાર ન જવું પડે અમારે. ખરેખર સારું લાગે છે, બહુ જ છે. સાંભળવા હોય મારા માટે આ તો વાત સાચી છે. જ્યારે વક્તા શ્રોતાને જ ઈચ્છા હોય કે એ હોય તો જ હોય. ખરેખર અમે ન હોય તો તમારું ત્યાં કોઈ સ્થાન નથી એનું. પણ ખરેખર અમે અત્યારે એમ થાય છે કે આ શબ્દ નીકળી જાય છે કે તમે મળ્યા છો ને, તો એટલું સારું લાગે છે ને કે હવે સુરતમાં જ અમને અધ્યયન બિંદુઓમાં આગળ વધશે. સુરતમાં આપણે એક માહોલ બનાવીએ, આપણા બાળકો માટે આપણે સૌ ચિંતન કરીએ. ઓ ભેગા મળીને એક માહોલ બને કે બાળકો છે જે ઝપેટમાં આવ્યા છે અને એ લોકો રસ્તા નથી મળતા, એને ડ્રગ્સ લેવું છે નથી લેવું, પણ એને આપણે એવી રીતે વિચારી શકીએ કે ડ્રગ્સ થી વધારે ખુશ આપનારું તત્વ આપણે જ પહોંચાડીએ કે લઈને આટલું. અને તો એને કોઈને શરમ પીવા નથી, એને ખબર જ છે કે આ ખોટું છે, ખરાબ છે, પણ એ ફસાયેલા છે. ફસાવામાં આપણે એમાં દેખાશું ક્યારે. સમજી લો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સાથે કામ કરીએ એટલે મોટા ભાગના પ્રેશર માતા પિતા અથવા સમાજમાંથી આવે. માર્ક્સ લાવો, ડોક્ટર બનો, બધા ડોક્ટર બની જાય એવું સંભવ છે નહીં. બધા આઈઆઈટીએન થાય એવું સંભવ છે નહીં. તો એવો ભરોસો તો આપણે આપતા જ નથી કે કાંઈ વાંધો નહીં, કાંઈ ન બનાય તોય આરામથી જીવી જવાય. ચિંતા નહીં. માણસ છે એ પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે. આ એક એક પ્રાણી, પશુ પક્ષીઓ ક્યાં કરિયર બનાવ્યું છે? કોઈ બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને એનું અવનું ગુજરાન ચાલે છે. તો જીવવાના તલ ઉપર જ્યારે આપણે વિચારીએ કે એમાં જાજુ જોઈતું નથી, દેખાડવા માટે જાજુ જોઈએ છે, તો દેખાડવાના ભાગમાંથી હું ક્યારે નીકળી જાઉં? જ્ઞાન સંપન્ન થાવ ત્યારે જ્ઞાન સંપન્ન થાવ પછી લગ્ન મોટા કરીશ કે લગ્ન લાંબા ચાલે એવું કરીશ? અત્યારે એના ઉપર કામ થઈ રહ્યું છે, મોટા કરીશ. લગ્ન લાંબા ચાલે એના માટે દીકરા દીકરી સાથે શું શીખવાય? રોટલા કરી નાનું કામ, વાસણ માંજવા નાનું કામ, બધું શીખવાડ્યું. આપણે શીખવાડ્યું કે નહીં? આપણે ટ્રેનિંગ આપી. એને નાના બને ખોવાય છે તો એના પોતાના વાસણે એમ જ માનવા, એના પોતાના વાસણે એને પોતે ક્યાં માનવા? મારું કામ હું કરતો બંધ થઈ ગયું. એવું થયું કે નથી થયું? તો આપણે એને નિરાધાર બનાવ્યો કે આધારે? નિરાધાર બનાવ્યો. તો કંઈક નાસમજી એવી થઈ રહી છે જેના કારણે આ બધી સમસ્યાઓ વધી રહી છે. તો એને સમજદારી તરફ આપણે લઈ જવું પડશે. જી
જોયું કે 5 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયથી કંઈ જોઈએ કે સ્પર્શ કરીએ કે એક્સપિરિયન્સ કરીએ એના ચેતનને પરમાણુમાં વાઇબ્રેશન આવે. ક્રિયા તો થતી જ હોય તો વાઇબ્રેશન આવે એના હિસાબથી વિચાર આવે. વિચાર એ વિચાર કેમ આવે એમ કે કંઈ વસ્તુ જોઈએ તો એ વિચાર ઉદ્ભવવાનું કારણ શું? એટલે બધાને અલગ અલગ ઉદ્ભવવાનું કારણ તો વ્યાપકમાંથી પ્રાપ્ત થતી વ્યાપકમાં ઉર્જિત હોવાના કારણે થતી ગતિ. એ ગતિ છે એના ક્રિયા સ્વરૂપે વિચાર ઉદ્ભવે. એ ઉદ્ભવવાનું કારણ શું કામ આવે એ પ્રશ્ન આવ્યો. તો જીવન અને આપણે આ રીતે જોઈએ. દાખલા તરીકે થોડી ઊંડાણવાળી વાત છે. દાખલા તરીકે હું એક કોઈ કંપની સ્થાપું, કંપનીનું સર્જન કરું. સર્જન કરીએ છીએ ને આપણે. હું એક કંપનીનું સર્જન કરું તો હું એના ગુણગાન ગાયા કરું કે આ મેં કર્યું. ઠીક છે ને? અને તો મારા સર્જનની મને ખુશી હોય કે નહીં? પહોંચે છે. કોઈ એમ કે આઈઆઈટી બનવું અઘરું છે અને આઈઆઈટીમાં હું જઈને બની જાઉં એની ક્ષણિક ખુશી હોય તો છે કે નહીં? કે બધા ના પાડતા હતા મેં કરી બતાવ્યું. મારા સર્જનની મને ખુશી હોય. હા કે ના? હા, એને હું માનું છું. ઠીક છે ને? અસ્તિત્વમાં પણ એક સર્જન છે કે નહીં? અસ્તિત્વમાં એક સર્જન છે કે નહીં? હાઇડ્રોજનનું બનવું. ક્રમમાં રહેજો, આરે રહેજો. એકદમ મસ્ત વાત છે. આરે રહેજો. હાઇડ્રોજનનું બનવું, હાઇડ્રોજનમાંથી હિલિયમનું બનવું સર્જન છે કે નહીં? હિલિયમનું બનવું, હિલિયમનું ટકી રહેવું એની પરંપરા રહી. કાર્બનનું બનવું, એમ કરતા કરતા પરમાણુનું બનવું. પરમાણુમાં ધ્વનિ હોવો, પરમાણુમાં તાપ હોવો, પરમાણુમાં વિદ્યુત હોવો, પરમાણુની અંદર ચુંબક હોવું. આ બધાને મહેસૂસ કરી શકું એવી ઇન્દ્રિયો કુદરતમાં બની. ધ્વનિને પકડી શકે, પરમાણુના ધ્વનિને મહેસૂસ કરે એવી ઇન્દ્રિય બનાવી. જીવન સુધી સંકેત પહોંચાડે એવો રસ્તો બનાવ્યો. અને ધ્વનિને ઓળખી શકાય એવું બનાવ્યું. સ્પર્શથી વસ્તુને મહેસૂસ કરી શકાય એવું સર્જન થયું. આ સર્જન દ્વારા કુદરત પોતે જ પોતાને માણવા. કુદરત પોતે જ પોતાના સર્જનનો દ્રષ્ટા છે. હું એમાં દ્રષ્ટા પદમાં છું. મારી આંખે કુદરત મને જોવા માંગે છે. આ વાત છે. પહોંચે છે. પરમાણુમાં ધ્વનિ છે તેનો મહેસૂસ કરવા વાળો કોણ? પરમાણુમાં તાપ છે અને મહેસૂસ કરવા વાળો કોણ? તો મારું સર્જન જેમ હું એક કંપની નાનકડી ખડી કરી દઉં ને આખી જિંદગી વાહવાહી લૂંટવા મથું છું, આ કુદરતમાં હું એ પદમાં છું કે આખા કુદરતનો વૈભવ હું માણી શકું એવી સ્થિતિમાં છું. એ વૈભવ છોડે જ નહીં. કુદરત કોઈ વ્યક્તિ તો નથી. તો એ પોતે કેમ મારી શકે? હું કુદરત છું ને. ના, માણી ન શકે. માણી ન શકે એમાં ક્રિયા નથી. માનવું એ ક્રિયા છે. માનવું એ ક્રિયા છે. એટલે વ્યાપક માનતું નથી. નહીં, વ્યાપકની માનવાની વાત જ નથી. જે પરમાણુમાં જે કે જેવો અર્થ અમારા સુધી આવ્યો એકદમ શું થયું? તમે જે કીધું એનો અર્થ એવો આવ્યો કે વ્યાપક જીવન થકી માણવા માંગે છે એની પ્રકૃતિ. હું જીવન છું. હું જીવન છું. પરમાણુનો ધ્વનિ, પરમાણુનું ગતિ, પરમાણુનું આચરણ એ બધું હું મહેસૂસ કરી શકું એ હું શું છું. એટલે જીવન એ જીવન તો પણ પછીથી નિર્માણ થયું છે ને. જળ પરમાણુ પહેલા છે, એમાં તાપ બાર દબાણ વગેરે છે. હવે ઈચ્છા, આશા અને વિચાર એ તો ત્યાર પછી નિર્માણ થયા. હા, પછી નિર્માણ થયું. હું કામ થયું? પૂર્ણતાને પંપર પૂર્ણતા કોને કહેવાય? હું ને ઓળખવા છે. હુંને ઓળખવું એમાં બધી ગતિ, સ્થિતિ, રાસાયણિક પ્રક્રિયા ક્યાંથી આવી? એ તો હુંમાંથી રાસાયણિક અસ્તિત્વની રીતે. હું કોને ઓળખવાનું છું? અસ્તિત્વને ઓળખવાનું. અસ્તિત્વમાં શું છે? હા, બધી હું વસ્તુઓ. અસ્તિત્વને ઓળખવું એ બરાબર છે. તો હું દ્રષ્ટા છું.
હા, એ બરાબર છે. હું દ્રષ્ટા છું. દ્રષ્ટા છું. હા. હું દ્રષ્ટા પદમાં રહીને આખા અસ્તિત્વના સર્જનને માણી રહ્યો છું. એટલે કુદરતી, હું કુદરતી કે નહીં? હું કુદરતી કે નહીં? હું કુદરતી કે કુદરતી? હું કુદરતી. કુદરત પોતાનું જ અસ્તિત્વ માનવા માંગુ છું. હું આનાથી અલગ છું જ નહીં. સહઅસ્તિત્વમાં છું. તો આ પ્રકૃતિનું સર્જન, પ્રકૃતિમાં થતો ઉત્સવ, આ બધું બહુ મસ્ત વાત કરે. પ્રકૃતિમાં વ્યવસ્થા જ વ્યવસ્થા છે અને ઉત્સવ જ ઉત્સવ છે. એ માણવાનો મોકો એ મન મળ્યો. એ પદમાં હું છું. જીવન એ પદમાં છે. જીવન દ્રષ્ટા છે. જીવન દ્રષ્ટા એટલે જોઈ શકું. હું જોવું ભાઈ તમારે આખા અસ્તિત્વનો સંગીત, આખા અસ્તિત્વની ક્રિયા પ્રક્રિયાની વ્યવસ્થા. વ્યાપક શબ્દો બોલ્યો. તમે અસ્તિત્વ જ બોલ્યા છો. કુદરતે બોલ્યા કે તમે અસ્તિત્વ જ બોલ્યા છો. તમારા બોલવામાં કદાચ કોઈ કારણોસર આવો શબ્દ આવ્યો એટલે અર્થ એવો જોતો કોઈ મને દ્રષ્ટાપદમાં આવું છું. હું એટલે હું એકલો કે આપણે બધા? આપણે બધા. હું કહું ત્યારે એવું નહીં સમજતા કે હું મારું કહું છું. માનવ શરીર અને જીવનનું સંયુક્ત સ્વરૂપ. તો જીવનને બધું જાણવું છે, સમજવું છે. સમજીને એની અંદર કંપનો થાય છે. કંપન જ ઉત્સવ છે. તો સમજવાની ક્રિયા જ ઉત્સવ છે. તો એ ઉત્સવને માણે છે, સમજી. મહેસૂસ શું કરશે? તો પરમાણુ, જડ પરમાણુમાં છે એ બધું એ મહેસૂસ કરશે. એના માટે ઇન્દ્રિયો છે. એ મહેસૂસ કરે અને જીવન સુધી સંકેત પહોંચાડે. બધી યોજના તમે એકવાર એક વસ્તુ ચકાસો, કેટલું કેલ્ક્યુલેટિવ છે એ સમજીએ. ધરતી, આખી ધરતી છે એ એક સમય ખાલી હાઇડ્રોજન જ હશે. એકલો હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન પરમાણુ. પછી એમાંથી હાઇડ્રોજન કેટલો જોહે એટલો ઈ રહે અને બાકીનો એમાં ફેરવાઈ જાય હિલિયમમાં. તો અહીંયા અનુમાન કેટલું લાગ્યું? આખી ધરતી બની જાય ત્યારે હાઇડ્રોજનની કેટલી જરૂર હશે એ સંખ્યા ક્લિયર થાય છે. અને બાકીનો હિલિયમ. આયોજન કેવું છે? 118 નો પરમાણુ છે એ કેટલો જોઈએ એના અનુસંધાનમાં બધું કેલ્ક્યુલેશન આવે છે. હું યોજના, હું અસ્તિત્વનું સંગીત મહેતા. ને આ ધરતી ઉપર કેટલું પાણી બનવું જોશે એ આપણે નક્કી કર્યું કે અસ્તિત્વએ નક્કી કર્યું. એના માટે કેટલો ઓક્સિજન હાઇડ્રોજન જોડાય, બાકીનો કેટલો ઓક્સિજન હાઇડ્રોજન રાખો, કેટલું કેલ્ક્યુલેશન સાથે કામ થાય છે. 450 કરોડ વર્ષમાં, 450 કરોડ વર્ષની આખી જર્નીમાં એક પરમાણુ વધારાનો નથી, એક પરમાણુ ઓછો નથી. આનાથી મોટો વૈભવ કયો હોઈ શકે? આનાથી મોટી વ્યવસ્થા કઈ હોઈ શકે? એ વ્યવસ્થા ઉપર આપણને ભરોસો નથી ને આપણે આપણી વ્યવસ્થા બનાવવાની. જેમ કે રણ પ્રદેશો હોય તો આપણું કચ્છ છે તો કચ્છમાં માંથી હાઇડ્રોજન અને ઓક્સિજન હશે, પરમાણુ તો ક્યાં હશે. તો એનું સંયોજન કેમ નહીં થતું હોય? ત્યાં પાણીની કેમ અસર થાય? ઓકે, તમે કંઈક એવું કહેવા માંગો છો કે ત્યાં પાણી અછત કે? હા. તો દાખલા તરીકે આ શરીર બન્યું, સહઅસ્તિત્વને સમજવા માટે હું મને સમજું ને એટલે સહઅસ્તિત્વ સમજું. ઠીક છે? તો મારા અંદર, આખા શરીરની અંદર કોઈ જગ્યાએ કિડની છે, કોઈ જગ્યાએ આંતરડું છે, કોઈ જગ્યાએ જઠર છે, કોઈ જગ્યાએ હૃદય છે, કોઈ જગ્યાએ સ્વાદુપિંડ છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા છે. અને જુદા જુદા ભાગમાં જુદી જુદી ક્રિયા થાય. એનું સંયુક્ત રૂપ એટલે શરીર. ઠીક છે ને? એમ ધરતીમાં જ્યાં જંગલોની જરૂર છે ત્યાં જંગલો છે. તાપ બધું સંયુક્ત રીતે જળવાઈ રહે એ માટે ક્યાં તાપમાન વધારે રહે, જેથી એ તાપમાનની અસર એ સંયુક્ત અસરમાં જાય. એટલે રણ બનવા પડે ને રણ થઈને, અને
જે જગ્યાએ ઝીણી ધૂળ વાળી જરૂર પડી જાય એ બન્યું, જે જગ્યાએ જાડી ધૂળ વાળું હતું એ બન્યું. આખી ધરતી સંયુક્ત રીતે જોઈએ ત્યારે એક વ્યવસ્થા બને છે. તો રણ હોવું જોઈએ એટલે છે. પકડાય છે? હવે આપણે શું કર્યું? કેટલી આયા નથી જોતી, મારા આવી જોતી. એ ધંધો આપણે ચાલુ કર્યો કેમ કે અસ્તિત્વ ઓળખાણું નહીં. એટલે આપણને એમ થયું કે રણમાં ઝાડવા હોવા જોઈએ. ઝાડવા છે ને રણ કરી નાખવાનું છે. એવો પ્રયાસ કર્યો. આવું થયું? કર્યો. આવો પ્રયાસ કર્યો. એટલે સાંભળ્યું હતું કે સિટીમાં કે રણ છે, પછી જેમ કે આપણે વિદેશમાં બહુ વરસાદ પડતો હોય યા તો અમુક જગ્યા પર બરફ પડતો હોય, તો ખરેખર એ રહેવા માટે નથી પણ આપણે ત્યાં ઉપજાવીને આપણે ત્યાં રહેવા ગયા છે ખરેખર. એટલે આપણા માટે પ્રકૃતિની જે પણ વ્યવસ્થા છે અસ્તિત્વ માટેની એ એની પોતાની સંતુલન જાળવવા માટે છે. આપણે એની અંદર ત્યાં જ ગયા છીએ. એટલે જ્યાં રણ હોવું જોઈએ એની પ્રમાણે બરોબર જ આપણે રણમાં ગયા. રણમાં રહેવાની જરૂર નથી આપણે. ભોગના અર્થમાં આપણે એવું લીધું, મારું એક ઘર રણમાં હોવું જોઈએ, મન થાય ત્યારે હું ત્યાં જાઉં. એક ઘર ડુંગર ઉપર હોવું જોઈએ, મન થાય ત્યારે હું ત્યાં જાઉં. એક ઘર છે દુબઈમાં હોવું જોઈએ, 25 માં મળે કે 50 માં મળે, 150 માં મળે, ન્યાય મારું એક ઘર હોવું જોઈએ. એવા ધંધા છે. એટલે આપણે બધું ટૂંકમાં વસ્તુ કેટલી જોવે અને હું કામ જોવે એ ખબર ન રહે, એટલે આપણે એ તરફ આનંદ લેવા જે પ્રકૃતિ છે વિચાર છે ને, વિચાર હંમેશા સતત કોઈ વસ્તુને સમજવાના અર્થમાં ચાલુ. તમારી સામે કોઈ વસ્તુ આવી, પથ્થર આવી, આદિમાનવ સામે પહેલી વહેલો પથ્થર આવ્યો અને પથ્થરને સમજવાનો પ્રયત્ન કર્યો. સમજીને પોતે એનો ઉપયોગ ક્યાં કરશે જોવે છે. ઠીક છે? આગ આવી હાલ આદિમાનવથી ચાલુ કરો એટલે ધીમે ધીમે દેખાય. પહેલા આગથી પરિચિત નહોતો, પણ આગ સામે આવી. કોઈ બે લાકડા ઘર્ષણમાં આવ્યા કે ઉપરથી પથ્થર પડ્યો અને એમાંથી ખારા થયા અને એમાંથી કંઈક રડી અને દેખાણ ભાગ. તો આગના સંદર્ભમાં વિચાર કરજો. જે વસ્તુ સામે આવતી જાય ઇન્દ્રિયો દ્વારા એના ઉપર વિચાર ચાલુ થઈ જાય. ક્લિયર છે? એ દેખાય છે? સહજ થાય. સહજ છે. પ્રશ્ન આવશે કારણ કે જીવન વસ્તુને સમજવાનું એ સમજાય ન જાય ત્યાં સુધી એ વિચાર ચાલુ થાય. સમજાઈ જાય એટલે વિચાર સ્થિર થઈ જાય. અને પહેલા મહેસૂસ કરો આટલું. ઉદાહરણ લાવો. સમજાઈ જાય એટલે એ ભાગમાં વિચાર બંધ થઈ જાય અથવા તો સ્થિર થઈ જાય. એમાં નકામા વિચાર ન આવે. જેમ કે પાણી, તરસ બે જોડાણ છે કે નહીં? પાણી અને તરસ જોડાણ છે કે નહીં? છે. તરસ માટે પાણીનો વિકલ્પ વિચારો. અહીંયા આવે વિચાર જ નહીં આવે. સમજાઈ ગયું. સમજાઈ જાય એટલે વિચાર સ્થિર થઈ જાય. એટલે તરસ લાગે એટલે ઊભા થઈને પાણી ચૂકી જાય. ઓકે? એવી જ રીતે મને જે વસ્તુ સમજાઈ જાય એ ભાગમાં વિચાર સ્થિર થઈ જાય. નો સમજાય એટલે વિચાર એટલી ઘણી ચાલુ રહે, વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય. નો સમજાય ત્યાં બધી વચ્ચે સમજથી વિચાર શાંત થાય. તો શાંતિનો આધાર કોણ? સમજ. અશાંતિ એની નથી સમજાતું. પતિનો સમજાણો, બાનો સમજાણા, બાપુજીનો સમજાણા, બહેનનો સમજાણી એટલે આખી રાત છે વિચાર ચાલી આવો એવો છે. મતલબ સમજાણું નથી એટલે સમજાઈ જાય કોઈ સ્થિરતા. આ ઉદાહરણ શું કોણ મળે? અગર સમજાઈ જાય કે મારા હસબન્ડને ઓફિસથી કામ કરીને આવ્યા પછી 5 મિનિટનો બ્રેક જોઈએ છે, આવીને તરત એમને પ્રશ્નો શું ખાવ છે તેઓ એવું કરવાનું નથી જોતું. જો એ સમજાઈ જાય તો ત્યાં પછી વિચાર નથી કરતો 5 મિનિટ પછી બોલવાનું ચાલુ આ સંબંધની વાત.
ના સમજાય તો પછી બંનેમાં જ એ વિપરીત ગતિ ચાલુ રહેવાની. એકની વિપરીત ગતિ બીજાને પણ વિપરીત ગતિ તરફ લઈ જાય અગર ત્યાં જાગૃતિ નથી તો. આ તો સંબંધોમાં બધું થતું હોય તેનું ખાલી એક ઉદાહરણ. એવી જ રીતે ઘરમાં રસોઈ કરતા ગેસની સ્મેલ આવે તો મને સતત વિચાર આવ્યા કે ક્યાંથી આવતો હશે, ત્યાં ફક્ત પેલું બટન ચાલુ એનો બંધ કરી દો રસોઈ કરીને તો બંધ થાય છે તો મને ખબર પડી કે આથી આટલા એરિયામાં ક્યાંક લીકેજ છે, ત્યાંથી ચાલુ છે પણ તેમ છતાં આવે જ છે. ત્યાંથી ખાલી પેલું રેગ્યુલેટર બંધ કરી દો અને બંધ થઈ જાય છે તો મને ખબર પડી કે રેગ્યુલેટરના કનેક્શનમાં ક્યાંક છે. તો એવી રીતે ચેક કરતા હોય છે ને જે લોકો ગેસવાળા આવે ચેક કરવા, તો જેવું મને સમજાઈ જાય છે તો હું એના સોલ્યુશન તરફ જોઉં છું અને ત્યાં પછી એ વિચાર બંધ થઈ જાય છે કે હવે આમાં શું કરું, શું થશે, તો હું એ બટન બંધ જ રાખું, સમાધાન મળી જાય. આવું દરેક બાબતમાં થતું હોય ને. और ઘરમાં નળ બગડે છે તો ઘરના લોકોને કેવું સમજાઈ જાય છે કે આ નળને આ એંગલ પર રાખો ને તો એ નથી ટપકતો, તો ત્યાં કોઈ વિચાર નથી. એ 4 જણા જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી એ નળને અડખો કરવાની જરૂર નથી. અને જ્યાં સુધી ટપકશે ત્યાં સુધી ટીવી જોતા જ તેમ કે હાલો આ ટપકતું બંધ કરવું છે, આ એને ખબર નહીં ખબર પડે ત્યાં સુધી ત્યાં વિચાર ચાલુ રહે. જોવો એટલે વિચાર આવશે, જોવો એટલે વિચાર આવશે. એકવાર સમજાઈ ગયું કે આ એંગલ બંધ કરવાથી ટપકતું નથી એટલે જોવો દેખાડો તરત એંગલ ચેન્જ કરો સોમભાઈએ એક સરસ એક વાત કરેલી વિચાર બાબતમાં એક શિબિરમાં. કોઈ પૂછ્યું કે ભાઈ મન ચંચળ કેમ છે? મનનો સ્વભાવ ચંચળતા છે. હા, સ્વભાવ ચંચળ છે. સોમભાઈ કીધું કે ના એ સ્વભાવગત નથી, પણ એની ચંચળતા સત્યની શોધ માટે એ શોધ જાય અને પૂરી થઈ જાય ત્યારે એની ચંચળતા હટી જવાની. આપણે માન્યતાઓ બાંધી મન ચંચળ. અને આ જ વાત બરાબર ગીતામાં પણ આ જ વાત કરેલી છે. અર્જુને પૂછ્યું કે મન ચંચલમ કેમ, ત્યારે કૃષ્ણ એમ કહે છે કે ભાઈ એ ચંચળ નથી, ચલ છે. ચંચલતા પુનઃ ચલતી એ ચંચલ, ફરી ફરીને હલવું એ ચંચળતા છે અને એક વખત હલવું તે ચલ છે. એ ગીતામાં પાઠ માટે સરસ 8મા અધ્યાયમાં વિષય છે. તો એ કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માંગે છે. કોણ? વિચાર. એ ડેસ્ટિનેશન ન મળે ત્યાં સુધી વધતા જાય. જેમ કે અસ્તિત્વગત રીતે એવી વાત છે કે દરેક વ્યક્તિ પોતાની ઉત્પાદન ક્ષમતા જરૂરિયાત કરતા વધુ ધરાવે છે. શીખવામાં એવું આવ્યું કે તારી જરૂરિયાત બહુ જાજી છે, તારી ક્ષમતા ઓછી છે, એટલે બાળકોમાં ચંચળતા વધી, મને નહીં મળે એનો ભય વધ્યો. તો બાળકો આજે સૌથી વધારે વાઇબ્રેટ છે. તો કેટલી જગ્યાએ પહોંચ્યા કે આપણું હોય ગામનું હોય લઈ લેવા કઈ વાંધો નહીં, આ સ્થિતિએ પહોંચ્યા. કેટલાને એવું લાગે છે કે આજકાલના બાળકોમાં આ ભાગ આવ્યો કે ઓછી મહેનતે જાજા પૈસા જોઈએ છે. એના બધા શબ્દો આપી દીધી. ધર્મમાં પણ આ સ્થિતિ આવી બધી આ સ્થિતિ. તો અસ્તિત્વનો નિયમ નહીં સમજાય ત્યાં સુધી એક પણ બાળક કે એક પણ વ્યક્તિ સુખમય રીતે જીવી શકવાનું વિચારી નહીં. એટલે જો 30-35 જાય ને ત્યાં એ કન્ક્લુડ થઈ જાય હવે સુખીતાની સંભાવના નથી, એમને બરાબર વીતે જાય એવી સ્થિતિ બની ગઈ. બાળકોમાં એ સ્થિતિ નાની ઉંમરથી દેખાવા માંડી એટલે બાળકો અમુક વાર ટીંગાવા માંડ્યા પંખે લટકી જાવ આગળ લઈ લો. કેમ કે ન્યાય એવી માન્યતા છે મૃત્યુમાં શાંતિ છે. માન્યતા છે મૃત્યુ એટલે પરમ શાંતિ. જીવન રીતે સમજીએ તો પાછો લોચો આવે, મૃત્યુ છે જ નહીં, પાછું આવવાનું પાકું છે. ક્યાં સુધી આવવાનું પાકું છે? પૂર્ણ ન થાવ ત્યાં સુધી એ વિચાર અટકશે. મર્યા પછી વિચાર ચાલુ જ રહેશે જીવન. જ્યાં તમે જેટલા કન્ક્લુઝન લીધા છે, બ્રહ્મનું કોઈ કન્ક્લુઝન ન હોય, સત્યના જ કન્ક્લુઝન. સત્યના આધારે કોઈ કન્ક્લુઝન લીધું છે તો એ કન્ક્લુઝન થી આગળનો ભાગ ચાલુ થશે. બ્રહ્મ આધારિત છીએ, બ્રહ્મ આધારિત જ મેળા છીએ તો બ્રહ્મ આધારિત જ પાછું ચાલુ થાય.
એટલે ઈચ્છા આધારિત જન્મ છે, ઈચ્છા આધારિત મૃત્યુ પણ છે. મૃત્યુ તો ઈચ્છા આધારિત થઈ ગયું તો ખબર પડી ગઈ હોય પંખે ટીંગાઈ જાઓ એટલે મૃત્યુ થઈ જાય. તો પંખે ટીંગાવાની ઈચ્છા મારી છે કે ભગવાનની છે? મારી છે. તો મારી ઈચ્છાથી થયું કે ભગવાનની ઈચ્છાથી? ઢોળીએ કોના ઉપર? હરી ઈચ્છા મળવા. હરિંદર મારી નાખો હું થાય કેવા આરોપ નાખી દે આપણે. પાછા તો આવવાનું વાતું છે, પાછું પણ ઈચ્છા આધારિત આવે છે. જીવન સમજાઈ જાય તો મૃત્યુ સમજાશે. જીવનમાં તમે એક ડગલું તમારી ઈચ્છા વગર નથી કરતા. ચેક કરો, અસહમત થવાનો પ્રયત્ન કરો. એક પણ ડગલું તમારી ઈચ્છા, મૂળભૂત ઈચ્છા કે સુષુપ્ત ઈચ્છા, એના વગર તમે ડગલું નથી કરતા. ઈચ્છા આધારિત જ આપણે ચાલુ છે. અને ચેક કરો, આને વિરોધ થાય તો કરો, અસહમતિ બને તો કરો. જેમ કે કોઈ કહે છે મારી ઈચ્છા નથી અને છતાં આપણે જઈએ છીએ. કોની ઈચ્છા? એ મારી ઈચ્છા છે. સુષુપ્ત ઈચ્છા છે. એને ખોટું ન લાગે એટલે હું કહે. મારી ઈચ્છા થાય એને સારું લાગે. સારું લાગે એ ઈચ્છાથી મેં ભૂલી ઈચ્છા છે કે નથી તોય જવાનું. નાસમજીમાં તો એ જ થવાનું. સમજદારી ખૂટે એટલે આપણી મૂળભૂત ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ આધારિત આપણું આચરણ ચાલે. એટલે પછી આપણે સ્વતંત્રતા બધાની હારે હોવા છતાં સ્વતંત્રતા આપેલી છે એ હશે. તો અમુક ભાગમાં આપણી યોગ્યતા વધી જાય. જેમ કે મારા દ્વારા 5 જણા સુખી થયા હોય તો એ મારું માનશે કે નહીં? પછી મારે સમજી લો કે મને એમ કહે છે કે આમ કરો, પણ હું એમ કહું કે આ યોગ્ય નથી, એટલે કે આ તો તમે બધું સાચા છો. સહનશીલતા તો આપણે કહીએ ને કે સમજોતો છે, સમજોતો છે એટલે સમજદારી નથી. એટલે આપણે કોમ્પ્રોમાઇઝ, મારી પાસે કોઈ નીકળવાનો રસ્તો નથી, મારી પાસે અલ્ટિમેટ કોઈ સોલ્યુશન નથી. જે સમસ્યામાં આપણે ફસાયા છે એનું અલ્ટિમેટ કોઈ ઉકેલ મારી પાસે નથી. જેમ કે હું એક ઉદાહરણ સમજાવું. વાસણ છે, સાસુ ધોવે છે. સાસુ ધોવે છે, જોવે છે. બરાબર. હવે સમજી લો કે હું વાસણ માંજી નાખું તો મને એમ થાય કે એને ન માને, સતત માંજતા એમ કે મને હું ક્યાં છું? સહન કરું છું એ ભાવમાં છું. બિચારા પણ એને સહન કરું. મારે નથી કરવું છતાં મારે કરવું પડે. સહન કરું છું. આગળમાં મારા જેવું સહન કરતું હવે આચરણ પૂર્ણતાની વાત આપણે મારે પૂર્ણ થવું છે. પૂર્ણ થવામાં સહયોગ પહેલો આવે. સન્માન મારે જોઈએ છે. સન્માન શબ્દ કોનો છે? સન્માન શબ્દ શું છે? બધું આપીને ઓછું લઉં તો સન્માનિત થાવ. આ પકડે છે. આ સિવાય સન્માન શબ્દો છે. બધું આપી ઓછું લઉં. અસ્તિત્વગત રીતે જ્યારે વિચારીએ ત્યારે વાસણ માંજવાથી હું ઘસાઈ ગયો. વાસણ માંજવાથી તબિયત સારી ગઈ. શ્રમ શરીરને જોઈએ કે જોઈએ? શરીરને થોડો શ્રમ જોઈએ કે જોઈએ? શ્રમ કરતા હતા એ સ્વસ્થ રહ્યા કે આરામમાં બેસી ગયા એ સ્વસ્થ રહ્યા? તો અસ્તિત્વગત રીતે હું મારા શરીરને સ્વસ્થ રાખવા માંગુ છું. હા, તો એમાં એ કામ મને પૂરક થઈ જાય એવું લાગે કે આ કામ તો મારે કરવાથી ફાયદો થાય. તો મારો ફાયદો મને દેખાય, મારી ઉપયોગિતા પૂરકતા મને દેખાય તો હોશે કામ કરે નહીં. પણ
દેખાય ત્યારે કામ વિશ્લેષણ સતત રાખ્યું, નિર્ણયો કેવા બનતા જાય અમારા બનતા જાય. એટલે ધીમે ધીમે શું થયું, મારા નિર્ણયો મારા ઉપર સારી અસર કરવા માંડ્યા. મારી સારી અસરના પરિણામો આર્થિક રીતે દેખાવા માંડ્યા. ઠીક છે, એટલે ઓલાને એમ થયું કે આ નિર્ણય તો પરફેક્ટ છે. કાલને એને પૂછ્યું કે આ મારી યોગ્યતા વધે અને કોઈ પૂછવાનું આવે. મારી યોગ્યતા ન હોય અને મારી અપેક્ષા રહે પણ કોઈ પૂછે મારી યોગ્યતા હોય અને કોઈ પૂછવાનું આવે સંભવ નથી. હું સુખી હોઉં કે 5 જણા જોવે મને સુખનો રાજ ન પૂછે સંભવ પૂછે આટલા સરસ કહેવાય પૂછે પણ એને સહજ દેખાવ મને દુઃખી દેખાય તો મને સલાહ આપશો. હું એને એનાથી સુખી દેખાય તો મને પાસે સલાહ માંગશે. બાબા કહ્યું મારી પાસે સમાધાન ઉકેલ કેટલા છે? તો એ નાગરાજજી કે એક માણસ પાસે ઓછામાં ઓછી 20 સ્કિલો હોય તો એ ઘરમાં વિશ્વાસ પૂર્વક છે. ઇલેક્ટ્રિક ને આવડવું જોઈએ, પંખો ખરાબ થઈ જાય તો ખબર હોવી જોઈએ. ઘરનું જ કામ છે ને, મારી બારણાની સ્ટોપર ખરાબ થઈ જાય તો એમાં ભૌતિક ખબર હોવી જોઈએ. કામ કરશે એટલે એનો વિશ્વાસ વધશે કેમ કે એની પાસે સોલ્યુશન છે. સમજાય છે? આપણે કઈ તરફ ગયા? એક સ્કિલ. એ કઈ પૈસા, બાકીના બધા કામ પર આપણે નિર્ભર થઈ ગયા. બધા કામ ઉપર નિર્ભર થઈ ગયા. પોતો તો કે આવી મારશે ત્યાં સુધી ખરાબ હોય તો આપણે દોડ્યા કરવાનું. તો સ્કિલ પક્ષ છે, શરીરની સ્કિલ પક્ષ શરીરનો છે. તો કમસે કમ પહેલા શરીરમાં સ્કિલ આવશે. શરીરમાં સ્કિલ આવી જાય ને એટલે હું ત્યાં પ્રમાણિત છું એટલે તરત લોકો પૂછશે કે આ કેમ થાય? કે પંખો રિપેર કરતા મને આવડે છે અને નળન છે એના ઘરનો પંખો ખરાબ કે ત્યાં પૂછશે. મારી પાસે કંઈક પૂછવા જેવું હશે તો પૂછશે. એવું ખરું નહીં? તો હું મારી યોગ્યતાને બતાવી. સ્કિલ પક્ષમાં યોગ્યતા પહેલા વધશે એટલે સ્કિલ પક્ષ જડ સાથે છે. પછી આવશે સંબંધ પક્ષમાં મારી યોગ્યતા. એટલે 30 મૂલ્યો જે આપણે વાત કરવાના છે, યોગ્ય તો આપણે એ તરફ જવું છે કે એ ભાગમાં જ્યારે હું ઉતરું એટલે તરત જ જનરલી કેવું થાય જે મારા બાપુજી સાથે મને સંબંધ સારો મેં લગ્ન કર્યા એટલે મને કીધું કે છોકરી જોવાનું ચાલુ કરો. મેં કીધું સારું. એટલે મેં પહેલા એને પૂછ્યું કે કેટલી જોવાની છે? કેમ? મેં કીધું જો ગામના આધારે તમે એમ કહેવા માંગતા હો કે ભાઈ બહુ જોવાની જરૂર નથી, 2-5 માં થઈ લો. હું એ વિશે ધ્યાન તમે એમ કેવું છો વાંધો નહીં, તમને ફાવે ત્યાં સુધી યોગ્ય પાત્ર પણ ત્યાં સુધી હું એ રીતે જોઉં. બરાબર છે? તમે એમ કહો કે ભાઈ બહુ જ જોવાની, 2-5 માં આ પાડવાની હોય ન હોય તો આપણે પહેલેથી થોડું ધ્યાન દઈએ.
પહેલા પહેલા જોવા ગયા પહેલા થોડુંક જોઈ લઈએ કે આ પાત્રને હું યોગ્ય છું કે નહીં, એ પાત્ર મારા માટે યોગ્ય છે. મેં આમાં બહુ રિસર્ચ કર્યું. હવે બાળ લાવતા પહેલા બહુ ઊંડાણપૂર્વક ધ્યાન દીધેલું. અને ખાલી આર્થિકતાના સંદર્ભમાં ન. તો એ બધું થયું, બરાબર છે. પછી આના ઉપર સંવાદ કરતો, પછી વાત આવી લાજ કાઢવી કે નહીં. તમે પૂછ્યું લાજ કાઢવી કે ન કાઢવી, તો એને કીધું તમને યોગ્ય લાગે તો નહીં, આપણે ચર્ચા કરીએ શું યોગ્ય શું અયોગ્ય. એમાંથી એને કીધું ભાઈ તમે શહેરમાં રહ્યો છો તો કાંઈ વાંધો નહીં, માથે વળે ચાલશે. શરૂઆતમાં માથે વળવાનું, પછી ધીમે ધીમે એ એને કીધું કાંઈ વાંધો નહીં. તો જેમ જેમ એ સહમતિ બેની બનતી ગઈ એમ એમ અમે બધા હાલતા ગયા. મેં ચર્ચા કરતા જઈએ કે વાંધો શું છે, એના બાઈ લાજ કાઢે, મારા બાઈ લાજ કાઢે, અને તો બેના બા લાજ કાઢે છે, તો એના આધારિત કદાચ એમ કે લાજ કાઢે તો વાંધો શું છે. અને એમ થાય કે ભાઈને એમાં જરૂર નથી, સારો થાય. અને મારા બાપુજી એવું કહે કે તું મનાવી તો લઈશ જ તે, એવું મને કહે. અમારે લવજીભાઈ નહીં કહે, એને અરે બેસું એટલે એનું મનાવી જ લે. મનાવી લેવાનો અર્થ એવો ન હોય, પણ મારા તર્ક છે એ ક્લિયર હોય એટલે એને માનવું પડે. તો એક ઘટના બની અમારા ઘરમાં. કુટુંબની એક દીકરી છે ભાગી ગઈ, મારા દૂરના કાકા થાય. તો એ દીકરી ભાગી ગઈ એટલે વાત આવી, ફોન આવ્યો મારી ઉપર મારા બાપુજી. મારા બાપુજી સાથે મારી ચર્ચા બધી થાય. એટલે મને કે જનક શું કરાય આમાં? એટલે મેં કીધું છોકરો પટેલ છે, દીકરી પટેલ છે, આપણે સમાજને શું જોવે, પટેલ પટેલમાં થાય, આહિરનું આહિરમાં થાય, બ્રાહ્મણ બ્રાહ્મણમાં રહે, એવું સમાજ ઈચ્છે છે. તો એક વાત થઈ કે ભાઈ છોકરો પટેલ છે, બીજું ઓળખાણમાં છે, તો મેં કીધું બેયને મનાવીને ઘરે લઈ આવીને લગ્ન કરી દેવાય, બરાબર છે. એટલે મુદ્દો મેં કીધું અહીંયા એક મુદ્દો એટલો જ છે કે આપણે ગોતવાનું હતું પાત્ર, એની જગ્યાએ દીકરીએ ગોતી લીધું. ગોતવાનું તો હતું જ, એમાં કઈ એવી ગેરંટી નહોતી કે આપણે ગોતશું આના કરતા સારું જ ગોતશું, એવી ગેરંટી છે તો કે નહીં. તો જે ગોત્યું છે એ ઓકે છે એમ કરીને સ્વીકારી લ્યો, એટલે એ સુખેથી જીવી શકે જેટલું થાય એટલું. તો મારા બાપુજીએ મને કીધું કે પણ આવી રીતે ભગાડીને લઈ જાય એ ઘરના સંસ્કાર કેવા હોય. એટલે મેં મારા બાપુજીને કીધું કે દીકરી આપણી ભાગી કે નહીં, તો આપણા ઘરના સંસ્કાર કેવા. માપતોલ તો હરખો થવો જોઈએ ને. એટલે મારા બાપુજી તરત માન્યા કે વાંધો નહીં, તો હું કહું. એટલે કીધું, પણ પછી માન્યા નહીં એના પપ્પાની. એટલે મેં તે દિવસે એવું કીધું હતું કે આજ નહીં તો કાલ આવરો જ આવરો તો રાખવો જ પડશે, મર્યા પહેલા કરવું પડશે, એ તમે લખી લો. એવું થાય જ છે કે નહીં? થાય જ છે. 10 વર્ષના અંતે પાછો આવરો જ આવરો ચાલુ થયો. તો એ નિર્ણય આપણે તે દી લીધો, તો હવે પૂછવા આવે કે નહીં કે તે દી તમે સાચા હતા, આટલા વર્ષ અમે ખોટા બગાડ્યા. તો કેટલીક બાબતો અસ્તિત્વગત છે. અસ્તિત્વમાં જે સંબંધો છે એ છે જ, એને તમે તરછોડો તો એ નીકળે એમ નથી. મા દીકરાનો સંબંધ છે એ છે જ, એને તમે ભૂહી ન એકો, અવગણના કરી શકો, તોડી ન એકો. અવગણના થઈ શકે, તોડી ના શકો. તો એક વસ્તુ છે કે અવગણના કરીને જીવવું, એક વસ્તુ એવું છે કે સંવાદપૂર્વક સમજીને જીવવું. દીકરીએ ભૂલ કરી, એ ભૂલ સુધી જન્મથી ત્યાં ગઈ હતી નહીં, તો આપણી કોઈ ભૂમિકા બને કે નહીં? બને. તો હું મારી દીકરીને સમજાવી નથી શક્યો કે આવી રીતે કરાય કે ન કરાય. એણે ગામમાંથી જોઈને કર્યું, ગામમાં જોયું એણે કે આવું થાય છે, બાપા ભલે ના પડે આવું કરાય. શું કામ ન કરવું એના કોઈ કારણો નહોતા, ખાલી એટલું આપણે કહીએ કે આવું કરતી નહીં. શું કામ નહીં કરતી એ તો પાછા આપણી પાસે તારણો નથી. એમાં એ પૂછે કે ભાઈ બધા માણસ સમાન ગણાય કે અસમાન? તો કે સમાન ગણાય, તો ગમે એને કરવામાં વાંધો હું? તો ત્યાં પાછો જવાબ નથી. આવું થાય ને. તો ઘણા બધા મુદ્દા એવા છે કે જેમાં સંવાદપૂર્વક આપણે સ્થિતિ બનાવી શકીએ. તો એક ઘરની અંદર પહેલો માહોલ એ બને કે ઉંમરના ભેદ વગર
એક ઘરની અંદર એક માહોલ એ બને, ઉંમરના ભેદ વગર વાતચીત થઈ શકે. બીજો એ બને, નર નારીના ભેદ વગર વાતચીત થઈ શકે. હાચા હોય, હું પત્રમાં લખતો, તારું હાલે કે મારું હાલે એ અગત્યનું નથી, હાચા હોય એનું હાલશે. મારો નિર્ણય અગત્યનો લાગશે તો મારું હાલશે, તારો નિર્ણય ક્યાંક અગત્યનો હશે તારું હાલશે. આ કેટલી સીધી વાત જ છે કે નહીં? હવે મારો નિર્ણય સાચો નથી છતાં મારું હાલે તો જડતા થઈ ગઈ. તો આ સંદર્ભમાં આપણે વિચારીએ, આપણા બાળકો સાથે, આપણા ઘરે આવનારી પુત્રવધુ સાથે, આપણા ઘરેથી જનારી દીકરી સાથે એક આવો માહોલ બને તો સુખની સંભાવનાઓ વધી જાય. પહેલા કમસે કમ હું એ સ્વીકારું કે હું યોગ્ય છું કે અયોગ્ય છું. અયોગ્ય છું તો મારી યોગ્યતામાં વધારો કરું. અયોગ્ય છું તો હું મારી યોગ્યતામાં વધારો કરું. યોગ્યતા વધશે ને એટલે છલકશે એ. નિર્ણયના સ્વરૂપમાં, આચરણના સ્વરૂપમાં એ બહાર આવશે જ. એટલે આપણું માનવાની શરૂઆત થશે. માનવા જેવું હશે એ માનશે જ લોકો. ઠીક છે ને? આ વાત બરાબર લાગે છે? હાજી. ચાલુ છે? ઓલું માઇક ચાલુ છે? જુઓ ને ત્યાંથી. બંધ છે? હા બંધ છે. હા છે, થઈ ગયું. બે ચાલુ થઈ ગયા ને? હલો. હાજી સર, જેમ કે હમણાં તમે અમને પેલું વિચાર કેવી રીતે આવે એ બાબતનો તમે હમણાં જવાબ આપ્યો. જી. અને મારા હોવાનો અહેસાસ તો એ તો શરીરના માધ્યમથી જ થઈ શકે સર. શરીર અને જીવન એ સંયુક્ત રૂપ છે સર, એના આધારથી થઈ શકે. તો તમે એક અત્યારે એક્ઝામ્પલ આપ્યું જે સમાજની અંદર જળહળતું એક્ઝામ્પલ છે કે જ્યારે કોઈ બાળકોને, યુવા બાળકોને જ્યારે સમજમાં નહીં આવે, હારી જાય તો પંખે લટકી જાય, પણ એના જીવનમાં તો વિચાર ચાલુ જ હોય એવું તમે બોલ્યા હમણાં સર. તો સર જીવનમાં વિચાર ચાલુ છે સર, તો શરીર વગર એનો અહેસાસ કઈ રીતે થઈ શકે? અહેસાસ તો સહશરીરે ક્યાં થાય છે આપણને? સહશરીરે આપણને ક્યાં ખ્યાલ આવ્યો છે કંઈ? અમુક વસ્તુ આપણે કહીએ છીએ ત્યારે મને દેખાય છે, એવું ખરું કે નહીં? જેમ કે મધ્યસ્થ દર્શન પહેલા ઘણા બધા વાક્યો આપણે સાંભળતા. અગર મેં ભીતર ગયા તો મેં ભી તર ગયા, એવું સાંભળતા. ભીતર જવાનો રસ્તો ક્યાં ખબર હતી? નહીં. ભીતર જવાનો રસ્તો ખબર જ નહોતી. સ્વયંને ઓળખી લઈએ તો બધું ઓળખાઈ જાય. આ આજકાલનું છે? આ તો વર્ષોથી હાલ્યો. સ્વયંને ઓળખવાનું કેવી રીતે? તો શરીર જ દેખાતું કે જીવન? શરીર દેખાતું એટલે ઓળખાણું જ નહીં. તો સહશરીર પર અવેરનેસ તો નથી જ. અવેરનેસ હોવી એટલે શું? સવારે હું કોઈ એક ઈચ્છા કરું, એ ઈચ્છા ઉપર સાંજ સુધી ટકી રહું. એવું ક્યાં થાય છે? એવું ક્યાં નથી થતું જ નથી. કાંઈક ઈચ્છા કરું, પાછો હું ઈચ્છા બદલાઈ નાખું છું. આનો મતલબ એમ થયો કે ક્રિયાઓ થઈ રહી છે પણ એના ઉપર મારું નિયંત્રણ નથી. નિયંત્રણ નથી એનો મતલબ મારું ધ્યાન નથી. ધ્યાન નથી એનો મતલબ મને ખબર જ નથી ક્રિયા થાય છે કેવી રીતે. તો સહશરીરે નથી ખબર એટલે મૃત્યુ પછીની નથી ખબર. સહશરીર ઈચ્છાઓ જ્યારે દેખાવા માંડે, સહશરીર વિચારો જ્યારે નિયંત્રિત થવા માંડે, સહશરીર ઈચ્છાઓ નિયંત્રિત થાય, સહશરીર આશાઓ નિયંત્રિત થાય, બધું નિયંત્રિત થાય એટલે મૃત્યુ પછીના ભાગો પણ દેખાય. મૃત્યુ પછી પાછા જન્મના ભાગો પણ દેખાય. ધીમે ધીમે એ ક્રિયાઓ દેખાય. દેખાવાનો મતલબ ફરીથી અહીંયા છે સમજાઈ જવું. આપણી જિંદગીની આખી ક્રિયા પ્રક્રિયામાં આપણી જ ઈચ્છાઓ કામ કરે કે બીજાની? આપણી જ. મૂળભૂત આપણી, ગર્ભિત રીતે બીજાની, પણ એ પણ આપણી જે હમણાં સમજ્યા. આનો મતલબ શું થયો? આ ઈચ્છાઓમાં ભગવાન ક્યાંય કામ આડો આવે છે? કંઈક નડે છે આપણને? મને કોઈ ખૂન કરવાની ઈચ્છા થાય ક્યાં ના પાડે છે? હલો, મને કોઈનો જીવ બચાવવાની ઈચ્છા થાય ક્યાં ના પાડે છે? આનો અર્થ શું થયો? હું મારાથી નિયંત્રિત, એટલે કે હું મારાથી ડ્રાઈવન છું કે ઈશ્વર મને ચલાવે છે? બોલો. હું મારાથી ચાલી રહ્યો છું કે ઈશ્વર મને ચલાવે છે?
મારાથી ચાલી, મારી ઈચ્છા પ્રમાણે ચાલું છું. આનો મતલબ એમ થયો કે આ શરીર મારી ઈચ્છા પ્રમાણે ચાલે છે. મારી ઈચ્છા એટલે જીવનની ઈચ્છા. તો મૃત્યુ પણ આપણે મારી ઈચ્છાથી ઘણીવાર કરીએ છીએ, હે, અને જીવન પણ આપણે પાછી મારી ઈચ્છાથી જ લઈશું. તો આ રીતે આને સમજી શકીએ કે આખી જિંદગીમાં જો ઈશ્વર કામ નથી કરતો તો એક નિર્ણયમાં એ થોડો કામ કરતો હોય, હે ને? તમે સમજ્યા કઈ વાત? સર તો તમારો જે સવાલ હતો એમાં ક્લેરિટી થાય છે? નહીં, હજુ નથી થઈ, એટલે ક્યાં નથી થઈ હું એ તમને જણાવું સર. હવે જેમ કે સમજી લો કે સર કોઈ બાળકને ડૉક્ટર બનવાનું હતું સર, અને એનું સપનું અધૂરું રહી ગયું સર, જી, અને એ મરી ગયો સર એ બાળક સર. તો હવે જીવનની અંદર છે એને ડૉક્ટર બનવાનું છે, નિષ્કર્ષ રહે કે નહીં રહી સર? તો એ ભ્રમિત ઈચ્છાઓ છે. ભ્રમિત ઈચ્છાઓ બદલાયા કરે. ઓકે, હા. સાચી ઈચ્છાઓ સ્થિર થાય. તો પછી સર ડોક્ટર બનવું એ કોઈ સપના નથી એમ. તો પછી આ એવું થયું ને સર, સંવેદનાના તો આધારે એ સપના આરોપિત કરેલા છે. કોઈ ભ્રમિત માણસે મારામાં આરોપિત કરેલા, મેં જાણ્યા વગર માની લીધું એટલે મેં મારું સપનું બનાવ્યું. મૂળભૂત સપનું એક છે માણસ બનવું. તો માણસ બનવું એટલે હું એ મને ખબર નથી, એટલે પછી ડોક્ટર તો બની જાઉં. માણસ બનવું એ હું છે અને ડોક્ટર કરતા ઊંચું પદ છે એવું દેખાઈ જાય તો લક્ષ શું રહે? માનવ બનવું. હે ને? હાજી. તમે કીધું એમ કે બધું આપણા ઈચ્છા પ્રમાણે જ કરીએ છીએ, તો અમારો પર્સનલ મેટર છે. મને દર દિવાળીએ સૌરાષ્ટ્ર લઈ જવામાં મારા પેરેન્ટ્સ એમ કહે છે કે જવું પડે, જે મારી ઈચ્છા નથી મારા બચ્ચાઓની ઈચ્છા, કારણ કે ત્યાં ફટાકડા ન ફોડવા દે, ખેતરમાં આગ લાગી જાય. દર દિવાળી અમારે ત્યાં 10 દિવસ રોકાવું જ પડે છે. તો આમાં મારી ક્યાં ઈચ્છા એવી કે અમારા બચ્ચાઓની ઈચ્છાથી ગયા? સાસુ સસરા પછી એની સાથે રહેવું છે કે નથી રહેવું? રહેવું છે. એ ઈચ્છા છે કે નહીં? એ છે. તો એ ગર્ભિત ઈચ્છાના અનુસંધાનમાં આ તમારી ઈચ્છા છે ચાલી રહી છે કે મારી ઈચ્છા જવાની નથી, પણ કોની હારે રહેવાની છે? ઘરના સભ્યો સાથે રહેવાની મારી ઈચ્છા છે. પણ સેમ એ લોકો બી અહીંયા આવી શકે ને દિવાળી? આવી શકે ને. પણ તો એ એવું માને છે કે ના, રિવાજ છે, બધાની વહુ આવે છે તો તમે બી આવો. હા, તો હવે બે ભાગ થાય. દાખલા તરીકે જવાની કેટલા દિવસ છે આપણે? 10 દિવસ, બરાબર છે? તો 10 દિવસ માટે જઈને જો દાખલા તરીકે એવું કંઈ થાય કે એવા ભાગ ખુલી જાય કે સંબંધો દેખાઈ જાય આપણને. સંબંધો ન દેખાય ને એટલે આપણને ભાર લાગે. સંબંધો દેખાઈ જાય અને એ સંબંધો ખીલતા દેખાય, ભાવ મળે. અત્યારે શું હોય? અભાવ હોય. ન જવાની ઈચ્છાનો મતલબ કંઈક અભાવ હોય. એ ભાવ જ્યારે જાગી જાય ને એટલે તમને બધે જ સહજ લાગવા માંડશે. તો એ ઈચ્છાઓ છે એ મૂળભૂત નથી, એ નોર્મલ છે. મૂળભૂત ઈચ્છાઓ સુખની છે ને એ સાથે રહેવાથી મળે. તો એનું ક્યારેક માની લઈએ, ક્યારેક એ આપણું માને, એમ કરીને તો આપણે ચાલવાનું હોય છે. એ ભાગનો ખુલાસો થાય એમ. આપણે સૌરાષ્ટ્રથી બિલોંગ કરીએ છીએ, તો ઘણા ખરા એવા રિવાજ છે ને હજુ બી ચાલે જ છે. તો અમને એવું કહેવામાં આવે છે કે પુરુષ પ્રધાન દેશ છે. જેમ કે મારી દેરાણી છે, તે ભણેલી છે, ડૉક્ટર છે, BHMS, તો એને ક્લિનિક ખોલવામાં ના પાડી કે નહીં, ક્લિનિક નથી ખોલવાનું, તો જ અમે તમારી સાથે મેરેજ કરીએ એમ. તો કેમ એવું? તો કેમ એવું નહીં કરી શકે કે આપણી કોઈ વહુ કરતી નથી? આપણા સૌરાષ્ટ્રમાં એવું નથી, પણ હવેથી થાય છે, હવેનું જનરેશન કરે છે. તો આમાં ક્યાં એની ઈચ્છા હતી કે નહોતી? ઓકે, તો થોડી વાર પહેલાં એક વાત થઈ કે દરેક પરિવારમાં નર નારીને વિચારોના આધારે સમાન તોડવામાં આવે, કાર્યના આધારે એ અસમાન છે. આ વાત પકડાણી આટલી? વિચારોના આધારે, સમજવાની શક્તિના આધારે બે કેવા છે? સમાન. કાર્યના આધારે અસમાન. એ કઈ રીતે? હા, તો કાર્યના આધારે અસમાન કઈ રીતે? તો કે ભાર ઉપાડવો કે એવી કોઈ કામ હોય મોટા ભાગે, તો એ કામ વધારે કોના પક્ષમાં જાય? પુરુષોના. ઠીક છે. એની સામે હળવા કામ અમુક હોય જે ખેંચતાણવાળા ન હોય, સ્નાયુલ રીતે, એ કામ છે સ્ત્રીઓ સંભાળે. એવું આપણું પરંપરામાં ઉતર્યું હતું. ઠીક છે. ભણતરના કારણે શું થયું? સમજવાની સ્થિતિમાં સમાનતા ન આવી, શરીરને સમાન ગણવા માંડ્યા. એટલે શું થયું? સ્ત્રીઓને દોડાવી, પુરુષ સમોવડી બનો.
ધીમે ધીમે પુરુષ સમોવડેમાંથી પુરુષ બનો, એનાથી ઉત્તર પુરુષથી આગળ જાઓ, એ ભાગમાં એને ટ્રેનિંગ આપી. એટલે થયું હું કે સ્ત્રી છે પુરુષ સમોવડી બનો એટલે પુરુષ જે કામ કરે એ મારે કરવાનું, એ ભાગમાં આવ્યા. એટલે થયું હું બધા જોબ કરશે, એ ભાગમાં ગયા. કાલે આપણે વાત થઈ હતી, ઘરમાં બધાની ભૂમિકા જોબ કરવાની હશે કે અલગ અલગ હશે? કોઈ એક જણ રળી આવે છે, બીજા નિરાતે બેહીને ઘરનું કામ કરીને એમાં એ પોતાનો સહયોગ આપી ખાય પીવે ને જ્ઞાનના અર્થમાં જીવે. તો બધા રળવા જાય તો અવ્યવસ્થા કે વ્યવસ્થા? તો દાખલા તરીકે સમજી લો કે એમાં બે ભાગ વિચારી શકીએ. પુરુષ કરતાં સ્ત્રી વધારે ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, તો પુરુષ કામ શીખી જાય. પણ એ જ્ઞાન આવશે તો જ થાય. જ્ઞાન આવશે એટલે આ ભાગ ખુલી જાય. કેવી રીતે? કે ભાઈ મારા કરતાં એની ઉત્પાદન ક્ષમતા વધુ છે, એ સમાજમાં સહયોગી વધારે બને એમ છે. સહયોગી, આ શબ્દ યાદ રાખજો, ભોગી નહીં. સહયોગી વધુ બની શકે એમ છે સાર્થકતાના અર્થમાં. તો હું ઓલું કામ કરી લઈશ, હેને? તો એ ભાગ ખુલે. પણ એવું અત્યારે તો એવું કંઈ છે નહીં. ખાલી ને ખાલી નોકરી કરવાનો હેતુ શું છે? પૈસા. તો ઘરમાં ખાલી પૈસા જ જોઈએ છે કે બીજું કાંઈ? તો પ્રશ્ન આવશે ત્યાં. તો એ જે કામ ઈચ્છે છે એ એકમાત્ર કામ નથી એમ. જેમ કે અમુક ઘરની અંદર શું થયું, ભણ્યા ગણ્યા, ભણવામાં એવું સમજાવવામાં આવ્યું કે રોટલા કરવા યોગ્ય નથી, નોકરી કરો. તો નોકરીએ ચડ્યા. પતિ પૈસા લાવે, પત્ની પૈસા લાવે, બાળકો પૈસા લાવે. પૈસાને હારે બેહીને માણવાવાળો કોઈ છે જ નહીં. હારે બેહી એકતા નથી. ઓલાનો પ્રોફેશન અલગ, ઓલાનો પ્રોફેશન અલગ, એ જ વિચાર્યા કરે, આ જ વિચાર્યા કરે, જિંદગીનું કોઈ વિચારતું જ નથી. એટલે એ પૈસા એક સમયે કેવા લાગવા માંડે? નિરર્થક. બીજું તમે જોયું, મેં માર્ક કરેલું છે, જે લોકો જોબ પર જાય છે ત્યાં એ ખુશી ખુશી જોબ કરે છે કે ઘરથી છટકવા માટે જોબ પર જાય છે? ચેક કરો તો. ન્યાય ખુશ જ છે કે ન્યાય બળતરા જ લે છે? કામ કરવાની એને ખુશી છે કે પરાયણે કરાવવું પડે છે? ચેક કરો તો. જે જગ્યાએ કામ કરે છે, સમજી લો કે અમારી સ્કૂલમાં કોઈ શિક્ષક તરીકે આવ્યા, તો ન્યાય પાછું આઈડેન્ટિફિકેશન છે કે હું આ કામ કરીશ, આ નહીં કરું. તમે સમજો છો? આ કામ કરવામાં પાછો કેમેરો રાખવો પડે ઉપર. કામ ચોરી કરે છે કે નથી કરતા? કરે છે. એટલે કામ ચોરી કરવી છે તો કામે હું કામ જાઉં છું? ઘેરે રહેવા દે છે, રહ્યો ને. અને તો કેવું છે કે માન્યતા આધારિત કેટલુંક ડ્રાઇવિંગ ફોર્સ કામ કરી રહ્યો છે. હું મારી સમજથી કામપૂર્વક જાઉં છું કે સમાજના દબાણથી? કાલ મને મારી બેનપણીઓ પૂછશે કે ભણી છો તો કામનું હું એટલે જાઉં છું કે ખરેખર આવશ્યકતા છે એટલે જાઉં છું? એમાંથી જોવું પડશે ને. એ ભાગ છે એ ક્લેરિટીમાં લાવશે કે ભાઈ તો શું એમ. તો આપણે જનરલી તો ભણેલી છોકરી નોકરી શું કામ કરે? એવી માન્યતા છે કે ભણ્યા છો તો કંઈક કરો. બરાબર છે? સેલ્ફ ડિપેન્ડ. અચ્છા, તો હવે પ્રશ્ન થાય, સેલ્ફ ડિપેન્ડન્ટ. સેલ્ફ ડિપેન્ડન્ટમાં મારું અકાઉન્ટ અલગ હશે કે ભેગું? અલગ. ઘરમાં ભેગું રહેવાનું કે અલગ? ભેગું. હા, તો વિશ્વાસ જો આવી જાય એકબીજા ઉપર તો સેલ્ફ ડિપેન્ડન્સી વધશે કે એકલામાં સેલ્ફ ડિપેન્ડન્સી વધશે? શું લાગે? દાખલા તરીકે મારું ઘર છે, બરાબર? એમાં 10 સભ્યો 15 સભ્યો છે, અથવા મારું કુટુંબ છે. મારું કુટુંબ છે એમાં 30 સભ્યો છે. હું એક વયો જાઉં તો મારો છોકરો રખડી નહીં જાય એવો ભરોસો કેવી રીતે આવે? બેંકમાં પૈસા હોય તો, કે આ જે લોકો હારે જીવે છે એમાં ભરોસો હશે તો? તો ભરોસા ઉપર કામ કરો તો જ સેલ્ફ ડિપેન્ડ થશો. ભરોસા ઉપર કામ થશે તો સેલ્ફ ડિપેન્ડ. અકાઉન્ટ અલગ કરતા જવું એનાથી તો
ઇન્સિક્યોરિટી વધી ને, ઇન્સિક્યોરિટી વધી તો સંબંધો પહેચાનમાં નથી આવ્યા, સંબંધોની સમજ નથી આવી, એટલે આપણે સંબંધોથી ભાગ્યા અને એના અનુસંધાનમાં આપણે એકબીજાથી ક્યાં સુધી ગયા? સૌથી વધારે તમારે કોની હારે જીવવાનું આખી જિંદગીમાં 80 વર્ષમાં સૌથી વધુ કોની હારે જીવશો? હસબન્ડ વાઈફ. ન્યા વિશ્વાસ વધ્યો છે કે ઘટ્યો? પત્નીના પૈસા અલગ, મારા પૈસા અલગ, તો શું થશે? અઘરું થશે. તો યોજના સામૂહિક બનશે આર્થિક કે એકલાની? આર્થિક યોજનાઓ કુટુંબમાં, ઘરમાં સામૂહિક બનશે કે એકલી? સામૂહિક બનશે. એટલે જોજો, એક વસ્તુ આમાં વિચારો કે જે વહુ નોકરીએ જાય છે એ પગાર ઘરમાં આપી દે તો કોઈને વાંધો નથી, પણ પગાર મારો એકલીનો, ઘરકામ તમારે કરવાનું, ન્યા લોચો. અને દેરાણી જેઠાણી બે હોય, દેરાણી ભણેલ ગણેલ છે એટલે એ જોબ પર જાય, 20,000 પગાર લાવે, એ એના અલગ અકાઉન્ટમાં રાખે, અને જેઠાણી આના છોકરાએ હાંચવે, જેઠાણી આના છોકરાએ હાંચવે, આના ઠામણાએ ઉટકે, આના ગુવાળાએ ધોવે. ગુવાળા એટલે ખબર પડે ને, છોકરાઓના. અને તો એક દિવસ થાક લાગશે જેઠાણીને, તો થાક લાગશે, તો થાક લાગે છે, થાક લાગે છે. મનુષ્ય જાતિનો નાનામાં નાનો એકમ પરિવાર છે, માનવ જાતનો નાનામાં નાનો એકમ પરિવાર છે. એના જ તમે છૂટા પડશો એટલે નહીં અસ્તિત્વ રહે. તો આજે બધાને પોતાનું અસ્તિત્વ જોખમાતું દેખાય છે કે સુરક્ષિત દેખાય છે? જોખમાતું દેખાય છે. અહીંયા પરમાણુમાંથી લઈ લો, એકલાનું કોઈ અસ્તિત્વ નથી. અને એટલે કાલે વાત થઈ હતી કે એક માણસ સુખપૂર્વક જીવવા માટે ઓછામાં ઓછા 100 થી 150 લોકોનો એને સહયોગ જોઈએ. એમ મારે 100 થી 150 નો સહયોગ બનવાનું છે. એકલહુડા તન મન ધનના આધારે પોતાનું જ હિત છે, પોતાનું જ પ્રિય છે, પોતાનો જ લાભ જોવે, એને એકલહુડો કહેવાય. હાજી, હા તો એમાં નથી. એકલામાં સુખ નથી, પણ જે સેલ્ફ લવ કરનારો માણસ છે એ તો એકલો બી ખુશ જ છે ને, એને કોઈની જરૂર જ નથી. એવો ગોત્યા હોય એકાદો, આપણે એનું વિશ્લેષણ કરીએ. એવો ગોત્યા હોય, વિશ્લેષણ કરીએ આપણે. ખુશીનો ભાસ હોય અને એ એક ઉંમર સુધી એકલા કદાચ ચાલે, તે કદાચ અમુક ઉંમર હોય ત્યારે એકલા ન હોય, અમુક ભોગ માટે આપણે એકલા રહેવા પસંદ કરતા હોઈએ, અમુક પ્રકારની સ્વતંત્રતા આપણે ઈચ્છતા હોઈએ, એટલે આપણે એ પદમાં એવું ઈચ્છતા હોય કે મને કોઈ બોલાવવું ન જોઈએ. ધીમે ધીમે ઉંમર વધે ને એટલે અપેક્ષાઓ જાગે કે ભાઈ હવે મારા ફલાણા હારે હોય, ઢીકડા હારે હોય, એવી અપેક્ષાઓ જાગે. તો આખું જીવન છે એ એકલા સંભવ નથી. છેવટે કોઈ નહીં હોય તો કૂતરું જોહે, કોઈ નહીં હોય તો એક ગલુડિયું જોહે, ત્યાં સુધીમાં સર મોડું થઈ ગયું હશે. મોડું થઈ જાય. તો સમજવાની સ્થિતિ અત્યારે બની છે, તો એક્ઝેક્ટલી સમજવાનો પ્રયત્ન ચાલુ રહી. અને તો સમજવામાં મૂળ મુદ્દો કેવો થશે કે એકલા સમજવાનો કાર્યક્રમ નથી. જેમ તમે સવારે કીધું, આજ સાસુ હારે આવ્યા, સમજી લો કે આપણે સૌ સાથે મળીને ધીમે 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 આ સ્થિતિ વધતી જાહે, તો એમ ઘરની અંદર ઉત્સવ વધતો જાહે. જે પરિસ્થિતિમાં, એટલે કે જે ઘર છે એમાં જ ચાલશે, જે હિંડોળા છે એના એ જ હાલશે, એ હિંડોળા ઉપર બેહવાની સ્થિતિ બદલાઈ જાય. એ હિંડોળા ઉપર બેહવાની સ્થિતિ બદલાઈ જાય. એકવાર સાસુ બેઠા હોય ત્યારે હું રૂમમાંથી બહાર ન નીકળું અને રાહ જોઉં, સાસુ ઊભા થાય તો હું બેહું. એની જગ્યાએ એવું થઈ જાય કે સાસુ બેઠા છે, ચાલો હું એને હારે બેહું. હિંડોળો એનો ઈ જ છે. શિબિર કર્યા પછી એ તો શાંતિ છે કે દુનિયામાં કાંઈ ચેન્જ નથી, પણ મેં મારી મનસ્થિતિ ચેન્જ કરી તો એને દુનિયા મને મજા આવે છે. બરાબર છે. એટલે આ શિબિર કર્યા પછી છે, હું એવું કહેતી હતી કે હું શિબિર હું કરું ને રિઝલ્ટ મારા હસબન્ડમાં દેખાય છે, પણ પછી મને ખબર પડી કે મેં મારું ચેન્જ કર્યું એટલે ત્યાં માથાકૂટ જતી રહી. ગજબ, સરસ.
તો લંચ ટાઈમ પાથરવાનું ને જરાક જોઈ લેજો ને. અને મળીએ પાછા 2:30 વાગે ચાલુ કરશું, ઠીક છે?